निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। सत्यमणि जयवाद्य है। तेत्रिशकोटि दैवगण त्रिशकोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहिता अर्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय दो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद 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 आनंद जय सच्चिदानंद जय सच्चिदानंद परेशान जी, जय सत्यान सभी महात्माओं ने परेशानंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद बोलो साहेब સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। जय પરેશાનંદજી દાદાના બે ત્રણ વાક્યો છે નાના નાના મારે સમજવા છે। હા દાદા એવું કહે છે કે અમારી આજ્ઞા એ જ્ઞાન છે, હું આપું છું એ જ્ઞાન નથી। હા પછી બીજું એક વાક્ય છે આ જ્ઞાન ઇટસેલ્ફ ક્રિયાકારી છે। રાઈટ ચેતન જ્ઞાન ક્રિયાકારી હોય, માન્યતા વાળું જ્ઞાન ક્રિયાકારી ન હોય। રાઈટ આ થોડુંક સમજાવો ને સાહેબ મને। પહેલું તો શું છે પહેલું અમારી આજ્ઞા એ જ્ઞાન છે, હું આપું છું એ જ્ઞાન નથી। એટલે આપું છું એ જે જ્ઞાન નથી એમ બોલે છે, પણ કહેવા શું માંગે છે કે આપણી જે રોંગ બિલીફો છે ને, હાજી હા
તે રોંગ બિલીફોને ઉડાડવા માટે અને હકીકત શું છે તે 5 આજ્ઞામાં વર્ણવી છે. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો ને? એટલે એને જ્ઞાન પાકું થાય કે આ જે દેખાતું હતું રિલેટિવ, જેને રિયલ માનતા હતા તે રિલેટિવ છે. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે રિલેટિવ થયું એટલે સાચું જ્ઞાન ફિટ થાય કે હું શુદ્ધાત્મા છું. બરાબર છે. હા હા. ખ્યાલ આવ્યો ને? એટલે હાજી, હા. કહેવા શું માંગે છે કે જે મેં જ્ઞાન આપ્યું છે એ તો એની મેળે જ રહેવાનું, હમ પણ હમ. એ જ્ઞાનની રક્ષા માટે આ બરાબર. 5 આજ્ઞા આપી છે કે જેથી 5 આજ્ઞા એ જ્ઞાન ના કે તો ઓલા લોકો શુદ્ધાત્મામાં રહે ને આજ્ઞામાં ના રહે. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? બહુ એટલે સરસ બહુ સરસ. એને 5 આજ્ઞા કે હવે તો આ જ્ઞાન કામ કરશે, એની મેં પ્રજ્ઞા બેસી ગઈ, ચાલુ થઈ ગઈ. બરાબર છે. એટલે હવે તું મહત્વ 5 આજ્ઞાને આપજે. 5 આજ્ઞાથી તારી બધી ભ્રાંતિઓ તૂટશે. વાહ વાહ. બરાબર છે. બરાબર. જે ભ્રાંતિ વાળું જ્ઞાન છે, ભ્રાંતિ વાળું, ક્રાંતિ જે વાળું છે. જ્ઞાનની અંદર રાગ દ્વેષ ઉભા થાય. બરાબર. હવે રાગ દ્વેષ બે વસ્તુથી ઉભા થાય. એક તો સામે વાળો કરતા જેવું માનો ત્યારે, બરાબર. અથવા તો રાગ દ્વેષ કર્યા કરીએ. આપણે રાગ દ્વેષ કેમ કરીએ છીએ? તો કે એ આપનારો છે, એ લેનારો છે એવું માનીએ છે. બરાબર બરાબર. એટલે દાદા ભગવાને એ વસ્તુ, આ બે જે મુખ્ય વસ્તુ છે કે એ કરનારો છે, વ્યવસ્થિત શક્તિની આજ્ઞાથી ઉડાડ્યું. બરાબર છે. બરાબર. કે કરનારું કોઈ છે નહીં, તને દેખાય છે એ ભ્રાંતિ છે, કરનારું દેખાય છે તે. બરાબર. એકદમ સાચી વાત. કરનારું નથી. જો એ કરનારું તો સ્વતંત્ર કરતા હોત, ને સ્વતંત્ર કરતા હોત તો ધારે તે કરી શકે. ધારે તે કરી શકે. વાહ વાહ. બરાબર છે. બધી જ એટલે જગ્યાએ કરી શકે. નૈમિતિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. નથી. બરાબર. નૈમિતિક કરતા છે. હમ. ધક્કો વાગ્યો અને તમારો ધક્કો બીજાને વાગ્યો ને પડી ગયો તો તેમાં તમારો વાંક નથી. ખરેખર તમારે નથી. કરવું નહોતું પણ થયું. થઈ ગયું. બરાબર છે. બરાબર છે. એટલે આ વિજ્ઞાન સમજાવવા માટે 5 ત્રીજી આજ્ઞા આપી, વ્યવસ્થિત શક્તિ. બરાબર હવે બરાબર. ચોથી આજ્ઞા આપી તમને તો કે તમે અત્યાર સુધી જે ડીલિંગ કરતા હતા, કોમ્યુનિકેશન કરતા હતા, તેની અંદર રાગ દ્વેષ ઉભા થયા જ કરતા હતા. થયા જ કરતા હતા. બરાબર. બની શકે તમારી વાણી મીઠી હોય પણ અંદર તો દ્વેષ હતો, અંદર દેશ હતો. વાહ વાહ. અને અંદર કોઈ વધારે માન આપતું હતું તો રાગ હતો. તો રાગ હતો. હા. તો કે એ જે તું રાગ અને દ્વેષ કરે છે એનો મતલબ કે તું એમ માનું છું કે સામે વાળો સુખ આપે છે અને સામે વાળો દુઃખ આપે છે. બરાબર છે. ખરેખર એવું નથી. તો કે ખરેખર એવું નથી. તો હવે શું કરીશું? તો કે હવે તું સંભાવે નિકાલ કર, કારણ કે આ સુખ દુઃખ આપનારા છે નહીં. આ તો છે નહીં. તારું પોતાનું છે. તારું પોતાનું હોય તો રાગ દ્વેષ કરવાથી ફાયદો નથી. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. ખ્યાલ આવે ને? આપણને એવું લાગે છે કે કર્મો આપણને દુઃખ આપે છે, સામે વાળા દુઃખ આપે છે, પણ ખરેખર ભગવાન કહે છે કર્મો એટલે શું? કર્મો એટલે તું પોતે. તું પોતે જ. વાહ વાહ. તે બરાબર. જે કરવાની ઈચ્છા કરી હતી તે આજે તારી સામે આવીને ઉભું રહ્યું. તેમાં કર્મો તું અને તારાથી જુદા નથી. તું ને એક જ છે. સાહેબ એવું ખાલી કઈ. આ બહાર પડ્યું. બરાબર છે. અજ્ઞાન દશાની વાત કરું છું. હાજી. હા. બરાબર છે. જ્ઞાન દશામાં ખબર પડે કે તમે આવું પ્રોજેક્શન કરેલું એટલે આવું આ ફળ આવવા માંડ્યું છે. બરાબર છે. હવે એને શું કરવું, કેવી રીતે બંધ કરવું? એ તો બંધ થાય એવું નથી. બંધ થાય કોઈ બંધ થાય એવું નથી. નથી. બરાબર છે. અનલેસ તમે સંભાવે નિકાલ કરવાની ભાવના કરો તો. બરાબર છે. નહીતર ચાલુ જ એટલે રહેશે. પહેલા જે ભાવના કરતા હતા એ રાગદ્વેષની હતી. હવે ભાવના સંભાવે નિકાલની કરો છો. એટલે આખી વસ્તુ જ ફરી ગઈ. ફરી ગઈ. વાહ એટલે વાહ. શુદ્ધાત્માને પાણી મળ્યા કરે, શુદ્ધાત્મા બીજને પોષણ મળે છે. મળે છે. શુદ્ધાત્મા બીજને પોષણ નહોતું મળતું, કારણ કે કરતા પોતે થતો હતો ને બીજાને કરતા માનતો હતો. માનતો તો. વાહ વાહ. બરાબર. એટલે બીજી અને જગ્યાએ બીજા સુખ દુઃખ આપે છે તેવું માનતો હતો, માટે શુદ્ધાત્માને પોષણ જ નહોતું મળતું, પરેશને પોષણ મળતું હતું. વાહ વાહ. બરાબર છે. બરાબર છે. એટલે પરેશને પોષણ મળતું બંધ થયું અને ખરેખર જે પોતે છે તેને પોષણ મળતું થયું. માટે 5 આજ્ઞા પાળવાનું કહ્યું કે 5 આજ્ઞા એ જ જ્ઞાન છે. એ જ જ્ઞાન છે. વાહ વાહ. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. જો તું આને જ્ઞાન નહીં માનું, 5 આજ્ઞાને આમ તેમ કરીશ તો પઝલ થઈ જશે, ઊભું થઈ જશે. અને તો આપેલું જ્ઞાન છે એ સપોર્ટ નહીં કરે તને. બરાબર છે. નહીં, એ ઉડી જતા વાર નહીં લાગે.
વાર લાગશે નહીં. બરાબર છે, બરાબર છે. ઉડી જતા વાર નહીં લાગે એટલે મુખ્ય પછી આને કરી દીધું. ઓલું તો મુખ્ય છે જ, ના નથી કહેતા, છે જ. વાહ વાહ, બહુ છે જ. સરસ. પણ તારું હવે સાચવવા માટે 5 આજ્ઞા છે, માટે વાહ, વાહ, ખરું બહુ જ્ઞાન એ છે. બહુ સરસ, બહુ સરસ. અને એને 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 ધર્મ ધ્યાન કહ્યું. ધર્મ ધ્યાન અને કહ્યું. વાહ, ધર્મ ધ્યાન હોય તો જ શુક્લ ધ્યાન રહે, નહીં તો શુક્લ ધ્યાન ના રહે. વાહ, એટલે બહુ અંદરથી શુક્લ ધ્યાન અને બહારથી ધર્મ ધ્યાન. સાહેબ, મને ઘણી વખત એવો પ્રશ્ન થતો હતો કે આવડું મોટું દાદાજીએ જ્ઞાન આપ્યું, તો દાદાજી આવું કેમ કહે છે કે એ 5 આજ્ઞા જ્ઞાન છે, મેં આપેલું છે એ જ્ઞાન નથી એમ. પણ આજે હા. આપે જે વાત કરી ને ત્યારે મને સમજાણું એમ. નહીં, ખરેખર સાપે એમનું વિઝન પકડવા જેવી વાત છે કે આ શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે સાહેબ, આ ન સમજાય. એનો મતલબ કે આ જ્ઞાન નથી, જ્ઞાન નથી તો લોકો માટે જ્ઞાન નથી તો પછી હા, ના ના, બરાબર એવું છે. નથી. વાહ, વાહ, બહુ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી આ મુખ્ય જ્ઞાન થયું, 5 આજ્ઞા. તમારા જ્ઞાન જ્ઞાન પર હતું. ચોકડી મારી દો હવે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તમે ભારોભાર ભરીને અજ્ઞાનતા લાવેલા છો, ભ્રાંતિ લાવેલા છો. છોડ અને છોડ, બરાબર. દિવસમાં 50-500 વખત થાય છે કે આણે કર્યું અને કેમ આવું થયું અને કેમ આણે કર્યું, મારી સાથે શું કામ થયું. આ 500,000 વખત થતું હશે આખો દિવસમાં. થાય જ છે, વધારે વાર થાય છે. બરાબર છે. હા, અને વધારે થાય છે પણ આજ્ઞા નથી વાપરતા. આજ્ઞા વાપરે તો એ ભ્રાંતિ, એ બિલીફ તૂટે. તૂટે. વાહ વાહ, બરોબર, બહુ સરસ, અને બહુ સરસ. બિલીફ તૂટે એટલે શુદ્ધાત્મા ખુલ્લો થાય. ખુલ્લો થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. શુદ્ધાત્મા પ્રકાશમાન થવા માટે 5 આજ્ઞામાં રહેવું બહુ જ જરૂરી છે સાહેબ. બહુ જ જરૂર છે. એટલે મુખ્ય જ્ઞાન આ છે એવું કીધું દાદા. મુખ્ય વાહ, જ્ઞાન આ છે. વાહ, વાહ, કારણ બહુ કે સરસ. ભ્રાંતિનો છેદ કોણ ઉડાડશે? કોણ ઉડાડશે? અને ત્યાં સુધી પેલું ક્રિયાકારી નહીં થાય. બરાબર છે. નિરાકારી નહીં થાય. ભ્રાંતિનું જ્ઞાન ઉડાડે, છેદ ઉડાડનારી 5 આજ્ઞા છે. વાહ અને વાહ. 5 આજ્ઞા કામ કરે એટલે ઓટોમેટિક શુદ્ધાત્મા ખુલ્લું થાય. કશું કરવું ના પડે, એની મેળે થાય. વાહ વાહ, શુદ્ધાત્મા તો એની મેળે કશું કરવાનું જ નથી. વાહ વાહ, એની બહુ મેળે પ્રકાશમાન થાય એટલે બધી ક્રિયાઓ ચાલુ થઈ જાય. થઈ જાય. વાહ પછી વાહ, જોવા જાણવાનું ચાલુ થાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પછી થાય છે જ્ઞાતા દ્રષ્ટા, પછી આવે. પછી આવે છે. પહેલા તો તમે તમારો ભાર જ એટલો બધો છે, એટલું બધું ઠાંસી ઠાંસીને ભરી લાવ્યા. તમે શું જોઈ શકો? ના જોઈ જોનારો એમાં તન્મય થઈ જાય. જોનારો તન્મય થઈ જાય. વાહ વાહ, પોતાનું બળ ખતમ પેલી જગ્યાએ જ. હા, પોતાનું એટલું જોર નથી હજુ ઊભું થયું. હજુ જોર અંદરના માલનું છે બહુ. માલનું જોર છે, માલનું જોર છે. વાહ વાહ, બહુ સરસ, બહુ હા, સરસ. એ ખેંચી જાય છે, હજુ તો ખેંચી જાય. ખેંચી જાય છે, પાવર એનો વધારે છે. અને ખેંચી જાય તેનો એ વાંધો નથી, પણ ખેંચી જાય તે ખબર પડવી જોઈએ ને કે આ ખેંચી ગયું મને. વાહ વાહ, ખબર પડવી જોઈએ કે આ ખેંચી ગયો એમ. વાહ વાહ, આઈસ્ક્રીમ ખાવા ખેંચી ગયો, કોઈને ટોણો મારવા ખેંચી ગયો તો ટોણો મારી પણ દીધો. પાછું એને લાગે બરાબર કર્યું. એવું ના હોય. તને ખબર પડે કે આ તો મને ટોણો મારવા માટે મને અંદરના માલે મજબૂર કર્યો. તો કે આ ના હોવું ઘટે, આ માફી આ માંગુ નો. સાહેબ. બરાબર તો છે, બહુ દિવસે સરસ. દિવસે ઓછું થાય. ઓછું થાય ધીમે ધીમે. વાહ વાહ. આ તો ઓછું થતું જ નથી. આ તો એમાં ને એમાં જ આપો, આપ્યા જ રાખો. પણ એ ભાન ભૂલી જાય છે કે હું આપું છું એ જ પાછું આવવાનું છે. એ જ પાછું આવે છે, એ જ પાછું આવે છે. વાહ વાહ. એટલે પછી કે સંભાળ નિકાલ કેટલો કરવો? અલા તું આપે છે તે એવું આપે છે તે પાછું તને પસંદ પડે એવું આપતો પછી. પસંદ પડે એવું આપ. વાહ વાહ, બરાબર છે. ખ્યાલ આવ્યો ને? હા, સમજાયું, સમજાયું. બહુ સરસ, બહુ સરસ. એટલે દાદા કીધું કે ફરિયાદી ગુનેગાર છે. કોણ ગુનેગાર છે? ફરિયાદી ગુનેગાર છે. હા, ફરિયાદી ક્યારે થાય? ફરિયાદ તો કે તમને પસંદ ના હોય તે તમે મળે એટલા માટે. બરાબર છે, તો જ ફરિયાદ કરે. તો જ ફરિયાદ કરે. હવે એ તો પોતાનું કરેલી ભૂલ છે. ભૂલ છે, એ સમજાતું નથી. વાહ વાહ. એ સમજાતું નથી. એટલે આ 5 આજ્ઞા તમે જો સિન્સિયરલી રાખો ને, ખાલી મનમાં પણ, તો જબરજસ્ત કામ થાય એવું છે. બહુ મોટું કામ થાય. બરાબર છે. હા. અને સાહેબ, આ પછીના જે 2 વાક્યો છે દાદાના, કે માન્યતા વાળું જ્ઞાન ક્રિયાકારી ન હોય, ચેતન જ્ઞાન ક્રિયાકારી હોય, એમાં થોડુંક સમજાવો ને વધારે. માન્યતા વાળું જ્ઞાન પણ ક્રિયાકારી હોય અને ચેતન જ્ઞાન પણ ક્રિયાકારી હોય. બરાબર ચેતન છે. જ્ઞાન ક્રિયાકારીમાં શું છે? જોવા જાણવાનું થાય. અને માન્યતાના જ્ઞાનની અંદર ક્રિયા થાય. અને એ પણ ક્રિયા થાય કે ન પણ થાય. ન એ પણ મન થાય. વાહ વચન કાયાની ક્રિયા થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ને ચેતનની ક્રિયા, ચેતન ક્રિયા એ જોવા જાણવાની ક્રિયા છે. એ ક્રિયા નથી, જોવા જાણવા પડવું છે. અને એનો પેલી સ્વભાવ છે. એને ક્રિયા કહેવાતી નથી, સ્વભાવ છે, એનો સ્વભાવ છે. સ્વભાવ છે. વાહ વાહ. એટલે રોંગ બિલીફો પણ ક્રિયાકારી છે જ ને. આ ક્યાં નથી કરતી?
એટલે સાહેબ એવું કહી શકાય કે ચેતન જ્ઞાન છે એના હિસાબે કોઈ પરમાણુ એટ્રેક્ટ થતા જ નથી એમ, એટલે પછી ક્રિયા થતી નથી. જોવા જાણવામાં એટ્રેક્શન કે ડિટ્રેક્શન હોય નહીં ને સાહેબ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે તો જ પરમાણુ એને વિતરાગ જ્ઞાન કહેવાય ને, તો જ એને વિતરાગ જ્ઞાન કહેવાય. વાહ વાહ, બહુ સરસ. તો જ વિતરાગ કહેવાય. ઓલું તો ક્રિયાકારી કેમ નથી, તો કે વિતરાગની અપેક્ષામાં ક્રિયાકારી નથી. બરાબર છે, રાગદ્વેષની અપેક્ષા એ ક્રિયાકારી છે. છે જ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. હા, એટલે તો પોંખની અંદર બધાની લાઈન લાગે છે કે પોંખમાં બહુ મજા આવે ખાવાની. તો એટલે ક્રિયાકારી થઈ પડ્યું ને, પણ કઈ રીતે ક્રિયાકારી, તો કે આ રીતે ક્રિયાકારી નથી. વાહ વાહ, એટલે માન્યતા વાળું જ્ઞાન પણ ક્રિયાકારી તો છે જ, પણ આ રીતે છે જ, હોય જ ને, નહીં તો આખું જગત ચાલે કેવી રીતે? આ જગત ચાલે છે માન્યતાના જ્ઞાનથી ચાલે છે. એટલે મેં આ વાક્ય સાંભળ્યું ને ત્યારે મને એવું થયું કે આ માન્યતા વાળું જ્ઞાન ક્રિયાકારી ન હોય, આવું કેમ કે છે દાદા એમ? ના, એટલે એને તમારે આગળ પાછળ જોવું પડે, હા, આગળ પાછળ જોવું પડે. તમે ભલે વચમાંથી ઉઠાવો, બરાબર છે પછી બરાબર આગળ પાછળ જોવું પડે. બરાબર છે. એટલે મને માન્યતાનું જ્ઞાન તમે મરચું નાખો અને પછી તીખું લાગે તો એ હા. વર્કઆઉટ કરે જ છે સાહેબ. દાદા પેલું સમજાવે છે ને કે સૂતો હોય ને નાખો, મોઢામાં મરચું નાખો તો બ્રહ્મ હા, સત્ય જગત મિથ્યા છે એ ખબર પડી જશે એમ. ખબર પડી જશે. હા, ખ્યાલ આવે ને? સમજાય. એટલે માન્યતા વાળું જ્ઞાન એ ક્રિયાકારી છે, પણ આ તો અપેક્ષા એ વાત કરે ને, અપેક્ષા છે, બરાબર છે, બહુ સરસ. એટલે પછી આપણને લાગે કે આવું કેમ બોલે છે. અને વાણી હંમેશા અપેક્ષા જ હોય. અપેક્ષા એ જ હોય. બરાબર છે, અને બહુ સરસ. ક્યારે ક્યાં બોલ્યા છે, કેવી રીતે બોલ્યા છે, તે સમજવાનું. હવે એ તો રેફરન્સ હોય નહીં, અથવા તો આપણે વચમાંથી કાઢીએ હા તો હા, પછી એનો બરાબર. અર્થ નથી. આગળ પાછળ એટલે એનો પછી જવાબ આમાં હોય. લોચો પડી જાય બધો. હા, બરાબર છે. ના ના, સાચી વાત છે. બહુ સરસ બહુ સરસ. હા, ના ના, સમજાયું. બંને જ્ઞાન ક્રિયાકારી છે. બસ તમને અહેસાસ થવો જોઈએ કે આ કરેક્ટ છે. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. જેની અંદર તમને અહેસાસ થાય કે આ કરેક્ટ છે, એટલે એ જ્ઞાન ક્રિયાકારી થવા માંડે. થવા માંડે. વાહ વાહ. તમારું એની મેસેજ તમારું થવા માંડે, કશું કરવું ના પડે. તમને અહેસાસ થવો જોઈએ. વાહ વાહ. તમને અહેસાસ થવો જોઈએ, અથવા તો કોઈ કરાવવા વાળું જોઈએ. હા, જોઈએ. બરાબર છે. કોઈના થ્રુ થાય તોય ચાલે. બરાબર છે. ચાલે, પણ એમને અહેસાસ થવો જોઈએ કે આ કરેક્ટ છે. કરેક્ટ છે. વાહ, પોતાનો સિક્કો લાગવો જોઈએ એમાં. હા, દાદા ભગવાને જ્ઞાન આપ્યું તો આપણને કરેક્ટ લાગ્યું, માટે આપણે એ જ્ઞાન ક્રિયાકારી થયું. એટલે થયું. વાહ વાહ, બરાબર છે. અને જો સિક્કો ના લાગે આપણો તો આપણા માટે ન થાય ક્રિયાકારી. બરાબર છે. હા, બીજા માટે થાય પણ મારા માટે ન થાય. ના થાય. નહીં તો ઘણા લોકોને શુદ્ધાત્મા તો ખબર જ છે ને, છે જ. બરાબર છે. વાહ પણ વાહ. એને શુદ્ધાત્મા યાદ આવતો નથી. યાદ આવતો નથી. વાહ વાહ. એ દાદા બધું ભગવાનનું મોટું ઐશ્વર્ય છે આ કાળનું. ઐશ્વર્ય છે. વાહ 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 વાહ. બહુ સરસ બહુ કારણ સરસ. કે મોટું એમના ઐશ્વર્ય. ઐશ્વર્યથી આ તમને યાદ રહે છે, નહીં તો તમને યાદ રહે એવું નથી. નથી નથી, એમનું ઐશ્વર્ય છે. વાહ વાહ, બહુ સરસ હા, બહુ સરસ. એમનો ઐશ્વર્યથી તમને યાદ રહે. યાદ રહે છે. વાહ વાહ, બહુ સરસ નહીં બહુ તો સરસ. એક જણાને જ્ઞાન આપ્યું હતું, પણ એને કાંઈ થયું નહીં. ના થાય. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. અદભુત અદભુત. કોઈ ટ્રાય મારી બાતે હાથ મૂકીને શુદ્ધાત્મા બોલ 5-10 હા, વખત. ઓલો બોલ્યો, પછી બીજા દિવસે પૂછ્યું તો કે ના સાહેબ, કશું યાદ નથી આવતું. હું તો બધાય ચાલુ કરી દે એવું તો. આ તો વચનબળ વાળી અને અનુભવ વાળી વાણી, એને કારણે યાદ આવે. વચન બળ ને અનુભવ બેવ. હા, એટલે પછી તમને અહેસાસ થાય, રિયલાઇઝ થાય કે યસ 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 યસ. એટલે ક્રિયાકારી થાય છે ચેતન. હા, બહુ સરસ સાહેબ. જય સચિદાનંદ સાહેબ, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. બીજું ત્રીજું કયું હતું? અમારી આજ્ઞા એ જ્ઞાન છે, હું આપું છું એ જ્ઞાન નથી. પછી આ જ્ઞાન ઇટસેલ્ફ ક્રિયાકારી છે. ચેતન જ્ઞાન ક્રિયાકારી ન હોય. માન્યતા વાળું જ્ઞાન ચેતન જ્ઞાન ક્રિયાકારી હોય, માન્યતા વાળું જ્ઞાન ક્રિયાકારી ન હોય. આવું હતું. એટલે આવી ગયું, બધું આવી ગયું. આવી ગયું ને? હા, આવી ગયું, બધું આવી ગયું. ચારે ચાર વસ્તુ આવી ગઈ. બહુ સરસ ઓકે. બહુ સરસ ફોડ પડ્યો છે. ચેતન જ્ઞાન એટલે શું? પ્રજ્ઞા જાગૃત કરી આપી. હા, બરાબર છે. પ્રજ્ઞા જાગૃત કરી હતી. હા, પ્રજ્ઞા જાગૃત થઈ ગઈ એટલે ચેતો કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એટલે એ ખાતા ક્રિયા પીતા કરે છે. બેસી ઉઠતા ચેતવ્યા જ કરે. જો તું ખાનારો ન હોય, તું સુનારો ન હોય, તું બોલનારો ન હોય, તું કમાનારો ન હોય, ન હોય. બરાબર છે. ઝઘડો કરનાર તું નથી, એવું ચેતવ્યા કરે. ચેતવ્યા કરે. વાહ વાહ. અને સાહેબ આપણે એક વાક્ય એવું કહી શકાય આના ઉપરથી કે સમજણ જે છે, મારી સમજણ, હા, એ સમજણ એ જ મારું અસ્તિત્વ છે, એ જ હું છું એમ. સમજણ એટલે એવું. દર્શન ને. દર્શન તો પોતે દર્શન વાળો જ છે ને સાહેબ. કેમ આમ કરો છો? વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે એ વસ્તુત્વ કીધું. વસ્તુત્વ કીધું. વાહ વાહ, એ જ હું છું. અસ્તિત્વનું ભાન છે. હું છું એ ખબર છે, પણ હું શું છું એ નથી. હું શું છું ભાન થાય ત્યારે વસ્તુત્વ થાય, અને પછી પૂર્ણત્વ થાય.
બરાબર છે. એટલે દર્શન છે બરાબર. દર્શન ખુલ્લું થાય તો અને પ્રજ્ઞા બેસે ત્યારે વસ્તુત્વનું ભાન થાય. હા, ઈ પેલા તો દર્શન પણ નથી. બરાબર. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે પોતે શું છે. વાહ વાહ. હમ. હું એટલે છું એ ભાન છે પણ પોતે શું છે, હા, કેવો છે તે ભાન નથી. તે ભાન થાય એટલે એને સ્વભાવ દર્શન. ખુલ્લો થાય અને સ્વભાવ ખુલ્લો થાય એટલે પૂર્ણ તો થયા વગર રહે ના. એની મેળે થાય, ઇટસેલ્ફ થાય. બરાબર છે. એની મેળે જ થાય ને કે માટલામાં કાણું પડે પછી શું થાય? પાણી નીકળી જાય. બરાબર છે. બરાબર છે. નહીં નહીં, માટલામાં કાણું પડે તો શું થાય? માટલામાં કાણું પડે તો હા, પાણી ભરેલું હોય તો નીકળી જાય પાણી. અરે દિવસે દિવસે કાણું મોટું થાય, નાનું ના થાય સાહેબ. હા, મોટું થાય. બરાબર છે. હા, બસ ઘસાતું એટલે ઘસાતું એવી રીતે આત્મા પ્રગટ થયો એટલે દિવસે દિવસે આત્મા પ્રગટ થતો જાય, ખુલ્લો થતો જાય, પછી વધારે ને વધારે ખુલ્લું થતું જાય. વધારે વધારે ખુલ્લું થતું જાય. બરાબર છે. ઘણા લોકો સિમેન્ટ નાખીને બંધ કરી દે છે પણ પછી 6 મહિના પછી પાછું ગળે એટલે જરા પાછું રિપેર કરવા સિમેન્ટ કાઢવા જાય તો મોટું કાપવું પડે. મોટું કામ થઈ જાય. વાહ વાહ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? હા હા, બરાબર છે. એવું છે બધું. હા, એટલે દાદાએ જે આપણને જ્ઞાન આપ્યું, હું શું છું એનું ભાન કરાવ્યું, એ દર્શન કહેવાય. બરાબર ને? એ દર્શન એ મોટું બહુ જબરજસ્ત મોટું દર્શન છે. બરાબર છે. જબરજસ્ત દર્શન થયું. હું આ છું, આવો છું. હમ. હવે દિવસે દિવસે તમને એનું જ્ઞાન થશે. તમને દરેક સંજોગોમાં થોડું થોડું જ્ઞાન થાય કે હું છું, આમ છું, આમ છું, આમ. એટલે પછી જ્ઞાન ના દર્શન, જ્ઞાન દર્શન, દર્શન જ્ઞાન ચાલ્યા કરતું જાય. અને આ દર્શન ક્યારે પોતાની જાતે ન કરી શકે કોઈ માણસ. જાતે જ્ઞાની ના કરી શકાય ને સાહેબ. એ તો જેને અનુભવ છે તે જ કરી શકે ને, કારણ કે આ તો ગુપ્ત વસ્તુ છે. ગુપ્ત વસ્તુ છે. જ્ઞાની પુરુષ જ કરાવી શકે. અનુભવી. હા, એ તો એનો શબ્દમાં આવે એવું નથી ને. વાહ વાહ, બહુ સરસ. શબ્દમાં ન આવે. બરાબર છે. હા, શબ્દમાં આવે એવું નથી. ગુપ્ત વસ્તુ છે, આગમ છે, આગમ જેની ગમ પડે નહીં. એટલે અને જેની પાસે જ્ઞાનીએ એની કૃપાથી તમને ગમ પાડી. એટલે અનુભવ છે જેના આગળ એ જ આપી શકે. એ એટલું બધું એના બોલમાં જ એટલું વચન બળ હોય કે તમને ફીટ બેસી જાય કે આવું છે. અનુભવ થઈ જાય. નહીં તો પોતાને બેસે અનુભવ. જ ના, બેસે જ ના. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. મેં જોયો ના હોય, મેં મુંબઈ સ્ટેશન જોયું ના, એને હું ગમે તેટલું વર્ણન કરું તમને બેસે જ નહીં. અને ના બેસે. મેં મુંબઈ જોયું હોય તો ગમે તે બોલું તમને બેસી જ જાય. બેસી જ જાય. વાહ વાહ, બહુ સરસ. એની પાછળનું કારણ એ છે કે તમે જોયેલું છે. જોયેલું બોલું છું ને, હકીકત બોલું છું. હકીકત ફેક્ટ છે. ફેક્ટ. ફેક્ટ છે. બહુ સરસ. બહુ બરોબર. સરસ. હા, જય સચિદાનંદ છે. બહુ ઓકે, અદભુત જય વાત. સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. જય સચિદાનંદ નરેશભાઈ. જય વિજયભાઈ બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કોણ? વિજય ખંભાતી. હા, વિજય બોલો. તો એની અંદર સાહેબ વાણીનું બધું વર્ણન કરેલું છે. એ વાણીની જ પદ છે ભાઈ. હા, પંચી વાચા અને બધું છે ને એનું છે ફોડ પાડો ને, જુદી જુદી છે. ગર્વ ભરેલી ભાષા, તંત્રી ભાષા. હવે એમાં તો શું ફોડ પાડવાનો યાર? એ કઈ અહીંયા તારો પ્રશ્ન જે હોય તે પૂછતું. એટલે પ્રપંચી વાચા કોને કહેવાય એમ? પરપંચી એટલે પોતાને જેમ તેમ કરીને પ્રપંચ કરીને સામેવાળાને પોતાનું કામ કઢાવી લેવાનું, તેને પ્રપંચ કહેવાય. એ બધો દુરુપયોગ કહેવાય. દ્વેષીલી ભાષા, બીજા માટેનું દ્વેષ બતાડે. દિલમાં ખોદે ઘા, તંતીલી ભાષા, સામો સુણશે ના. તંતીલી ભાષા એને કીધી કે જે પોતાનું સાચું માને બીજાનું ખોટું માને. અને ભૂપતિ તંટ મારે, ટોણો મારે. દુરાગ્રહી ભાષા, સાચું ના હોય, ખોટું હોય તોય આગ્રહ કરે, સવડી પડશે ના. કપટ ભરી ભાષા, પડદા કરે ગાડા. કપટવાળી ભાષા તમારા પડદા ગાડા કરે. નમકીન ખારેલા, શબ્દ જરે વાંકા. ગર્વ ભરી ભાષા, ગર્વ મેં કર્યું, જો હું બોલ્યો, કેવો સત્સંગ કર્યો. બુદ્ધિના કટકા, મન બળતા ભડકા, સો પરમાં મરચા. અંદર મરચા જેવું ભાવ તે થાય. કોઈને હરાવ્યા ત્યાં પાડે મન ખાટા. કોઈના ઉપરી થતા વર્તન ત્યાં ત્રાસા. ઉપરી થયું એટલે બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય. ભયંકર મોટો પ્રોબ્લેમ કહેવાય. બધાનું ઉપરી થવું ગમે છે બધાનું. ખ્યાલ આવ્યો ને? પોતાની ભૂલો પોતાની ઉપરી છે નથી ખબર પડતી. ભગવાને કીધેલું વ્યવહારમાં તો લઘુતા રહે છે ને તો માયરો જઈશ. કારણ કે જેને ઉપરી કરશે ને એ તારો ઉપરી થયા વગર રહેશે નહીં. એવો કુદરતનો નિયમ છે.
જીવાગ્રે મધુ ફૂલ મહી ઝેરી કાંટા. જીવાગ્રે મધુ ફૂલ એટલે કે મીઠી મીઠી વાતો બોલે અને મહી અંદર તો કાંટા હોય, પોતાનું કામ કાઢી લેવા માટે બધું આવું બધી વાતો કરે. પોતાને પીડે પરિણામો માઠા એટલે પોતાની સાથે કોઈ આવું કરે ત્યારે પછી અંદર પીડા ઊભી થાય. જ્યાં ત્રિકરણ જુદા એની મેળે ગયા મનકા, એળે ગયા મનકા. ત્રિકરણ જુદા, મન વચન કાયા જુદા વર્ત તો મનુષ્ય બહુ એળે જશે. તીર છૂટ્યા પૂર્વે દેહ વાણી દાટા. તો કે આ તીર એટલે શબ્દ નીકળ્યા અને કોઈને વીંધી નાખે એ છૂટતા પૂર્વે દાટા મારી નાખે ના હોય કોઈ પણ હિસાબે. ભાષાનો દુષ્કાળ પાડે તન ફાટા. ભાષાનો દુષ્કાળ એટલે વાતો ના કરે. એટલો બધો દ્વેષ ઉભો થાય કે વાતો જ ના કરે સામેવાળા સાથે. ઉભા થઈને ચાલ્યા જાય તો કે તનના ફાંટા પડી જશે, પછી છૂટા પડી જાય કે રેવા દે તું તારું કામ કર, હું મારું કામ કરું છું. અવિચારી ભાષા કોઈ દી કાઢશો નહીં. અવિચારી એટલે વિચાર કર્યા વગરની ભાષા ના કાઢશો. વેર વધે છે ત્યાં જોવી અસાતા, સ્નેહ વધે છે ત્યાં લાગે સાતા. જાતે ખોદેલા સાંસારિક ખાધા, હાર જીતી શતરંજ માનવ રૂપ પ્યાદા. એટલે પોતે જ પોતાની હાર કરે ને પોતે જ પોતાની જીત કરે. પોતે જ પોતાના વાણીના પડઘા બધા સામે આવ્યા વગર રહે ના. અને પછી કોઈ સરખા માણસ ના મળે, સાસુ સારી ના મળે, વહુ સારી ના મળે, નણંદ સારી ના મળે અને બોલ બોલ કરે તો કે મને બધા બોલ બોલ કરે. વાણીનો દુરુપયોગ કરેલો હોય, જે તે બધાને આપ કરેલું હોય તે પાછું આવે. જગત આશય સ્પંદન વિપરિણિત દાગા. જગતનો આશય હોય, આ સંસારનો આશય માટે કરતા હોય એવા સ્પંદન હોય તો એ બધા દાગા વિશેષ પરિણામ પામે. ચેતન મિશ્રિત પર પરિણામી ઘા. પર પરિણામી એટલે દેહ માટે થાય. સકળ જગત પડગા અપના હિત રાગા. આત્મ જ્ઞાન વિના મીટે ન ત્રિયોગા. આત્મજ્ઞાન વગર મન વચન કાયા મટે ના, ઓગળે ના. પ્રેમ જ વર્ષે ત્યાં જો સન્મુખ દાદા. આત્માર્થે નીકળી પૂર્ણપદી ભાષા. દાદાની વાણી એક એક આત્માર્થે હતી એટલે તમને તમારા દેહમાંથી છોડાવે, દેહની પકડમાંથી છોડાવે, ગર્વરસમાંથી છોડાવે, કપટમાંથી છોડાવે, તાંતોમાંથી છોડાવે એવી પૂર્ણપદી ભાષા હતી. જ્ઞેય છે વચન શબ્દ પોતે છે જ્ઞાતા. અને છેવટે સાયન્સ મૂકી દીધું કે શબ્દ એ જ્ઞેય છે અને પોતે તમે જ્ઞાતા છો. માટે એ જ્ઞેયને બહુ ચડાવશો નહીં અથવા તો બહુ એનો દુરુપયોગ કે ઉપયોગ કરશો નહીં, કારણ કે જ્ઞેય છે. જ્ઞેય એટલે આપણે કશું હાથમાં ના આવે તે અથડામણ ટાળે એ શબ્દો સાચા. એટલે છેવટે કહી દીધું એકદમ સાદી ભાષામાં કે તું અથડામણ ટાળજે તો એ બધા શબ્દો સાચા થશે, કારણ કે તને દુઃખ આવે નહીં. માટે એ શબ્દો સાચા કહી દીધું સાહેબ. બોલ હવે આમાં શું તારે જાણવું છે? બીજી લાઈન છે ને શરૂઆતમાં, બીજી લાઈન, શું? મન વાણી સંચાર જો અપની ભાષા. હા, સંચાર થાય ને. તમે જે બોલો તેનો સંચાર થાય ને તમારી અંદર. ના ત્યાં ખબર પહેલા પડી? સંચાર થાય. પહેલા હા, હા, સંચાર હા. થાય. તમે જે વ્યવહાર કરો તેનો જે સંચાર થાય અને સંચાર થાય પછી તમારી ભાષા નીકળે. કેવી રીતનો સંચાર થયો છે તેવી રીતે ભાષા નીકળે. એટલે આપણે ખ્યાલ નક્કી આવ્યો? કર્યું હોય કે મૃદુ રુજુ ભાષા બોલવી છે તો એવો સંચાર થયો કહેવાય. એવો સંચાર થયો. પણ કેટલા સિન્સિયરલી બોલો એની ઉપર છે. જેટલું સિન્સિયરલી બોલો એટલું ફરે. એટલે આ સતત આપણે મનન કર્યા કરીએ કે ભાઈ આવી જ ભાષા હોવી જોઈએ, આવી જ હોવી જોઈએ, એટલે તો 9 કલમો માટે આપી ને આવી જ ભાઈ. હોવી 9 કલમો આપી છે એના માટે. એક્ઝેક્ટલી. 9 કલમો જ એટલા માટે આપી કે સરખા થઈ જાઓ. મન વચન કાયાને ફિલ્ટર કરો. મન વચન કાયા અહંકાર. અહંકાર એની અંદર છે. અહંકાર નું એ છે, શું કહેવાય? રિપ્રેઝન્ટેશન. હા, વાણી. દાદા ભગવાન કહે છે ને કે વાણી એ ખુલ્લો અહંકાર છે. એટલે અહંકાર કેવો છે એના પરથી ખબર પડી જાય. જેવું બોલો તેવું. લોકો પોતે સાચા છે બતાવવા માટે ગમે તે બોલે,
પણ પછી એને ખબર નથી કે આ પોતાની ઉપર આવીને પડશે, ત્યારે હાલત થઈ જશે, હાલત. આપણી વાણીનો આશય આપણને ખબર પડે પછી પછી શું કરવાનું હોય? પ્રતિક્રમણ કરવું પડે ને. જો એ સંસાર આશય હોય તો પ્રતિક્રમણ કરવાનું. પૂતગલને પોષતો, આ બધી પૂતગલને પોષવા માટેની અલગ અલગ જાતની રીતો છે. એ પોતાનું અહંકારને કામ મમતાને કઢાવવાનું. સહન ના થતું હોય, તૂટતું હોય, એટલે પરપંચી ભાષા, કપટી ભાષા, તંતીલી ભાષા બોલ બોલ કરે. હવે આત્મા આત્મા તરીકે જો પોતે જીવતો હોય તો પછી આ બધું એને જરૂર નથી પડતી. એટલે અહંકાર દુભાયો ત્યારે આ બધું થાય છે. અહંકાર જ ના રહ્યો તો પતી ગઈ વાત. ઉલટો નિકાલ કરી નાખે, ચાલ આવા દે વાંધો નહીં, ફિનિશ કર વાતને. 100%. ખ્યાલ આવ્યો ને? આત્માર્થે નથી માટે આ બધું છે. અને બરાબર. હવે નીકળે તો પહેલાનું નીકળે છે, પણ હવે આપણે જાગ્રત હોઈએ તો કે આ ના હોજો. કારણ કે આપણે દરરોજ બોલીએ છીએ મન વચન કાયથી કોઈને દુઃખ ના હોજો. પણ આ બધા જે આ બધી પરપંચી ભાષા ને બધું જે અલગ અલગ ટાઈપનું છે, એ દુઃખ આપવાની સ્ટાઇલ છે, જુદી જુદી રીતે. દુરાગ્રહી પોતાનું ભાષા, ધાર્યું ના થાય પોતાને એટલે ખબર છે હું ખોટો છું છતાં પણ સામેવાળાને ખોટો પાડે. પોતાની એટલે કેટલું પકડ બધું છોડે નહીં, ડેન્જર, ધાર્યું ક્યાં કરે. સુધી જાય છે માણસ, ક્યાં સુધી નીચે પડે છે. બહુ ખરાબ કહેવાય. આપણે બહુ ખરાબ કહેવાય, પણ એવું વર્તાય છે એટલે તપાસ કરવાની કે આવી ભૂલો આપણે કરીએ છીએ એમ. એટલે પછી સામેવાળા ખોટા પાડે આપણને, ત્યારે ખબર પડે કે ઓ તારી આ શું છે. તો કે આ માણસ આવો પડઘો નાલાયક પડ્યો. છે. એટલે તે નથી નાલાયક, તું નાલાયક છું. આપણો પડઘો પડ્યો. પડઘો પડ્યો. નોર્મલી આપણી તરત જ જાય છે કે આ સામેવાળો નાલાયક છે. એ નાલાયક નથી, તારું નાલાયકીપણું ખુલ્લું થયું આજે. ખ્યાલ આવ્યો ને? એટલે આ કોઈ કઠોર ભાષા, તંત્રી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. એટલે આપણે બોલેલા એટલે અમે પડઘો પડ્યો, એટલે હવે ફરી મૃદુ રુજુ બોલીએ એટલે પડઘો પડ્યો પ્લસ છે ને, કઠોર ભાષા તંત્રીલી ભાષા આપણે સમજી શકીએ, પણ મૃદુ રુજુ ભાષા નથી સમજી શકતા. કારણ કે એની અંદર એની એટલી બધી શક્તિ છે કે સામેવાળો વશ થઈ જાય. બહુ મોટી વાત હવે છે. એ શક્તિનો આપણે ઉપયોગ જ નથી કર્યો. તમે મૃદુ રુજુ ભાષા બોલો ને તો સામેવાળો એ થઈ જાય, અહિંસક થવા માંડે. કારણ કે જીવ માત્રને પ્રેમ જોઈએ છે. સામેના મનને સમાધાન આપે મૃદુ રુજુ ભાષા. ના, એવું નહીં. સામેવાળાને સમાધાન આપે કે ન પણ આપે, પણ એના ઈગોને હર્ટ ના કરે. બરાબર. ઈગો હર્ટ ના કરે ને એટલે ખુશ થઈ જાય. લોકો પ્રેમને ઝંખે જાય, પ્રેમને ઝંખે છે. જે તે રસ્તે એને પ્રેમ જોઈએ છે, પણ પ્રેમ કેવી રીતે મળે એ એને નથી ખબર. એટલે કળિયુગમાં શું છે, આ નેગેટિવ રસ્તેથી પ્રેમ લેવા જાય છે, પણ એ ના મળે. એટલે દાદા ભગવાન ખુલ્લા થયા એને કીધું કે જો ભાઈ, તું જેવું આપીશ તેવું મળશે. એટલે હવે મૃદુ રુજુ ભાષા બોલ તો તને એવું મળશે. અને આ બધું કડવું, આ કડવું, તંતીલી એ બધું મીઠામાંથી જ ઉત્પન્ન થયેલું છે ભાઈ. ખ્યાલ આવ્યો ને? એ મીઠાનું સામે દ્વંદ છે આ બધું. અને એમાંથી તંતીલીમાંથી પાછું મૃદુ રુજુ થાય, મૃદુ રુજુમાંથી કઠોર તંતીલી થાય, તંતીલીમાંથી મૃદુ રુજુ થાય. એવું ચાલ્યા કરે. આ સાયકલ છે બધી. પણ હવે આપણે છૂટવું છે, માટે કે હવે આ જ જોઈએ, બીજું ના જોઈએ. ભલે કોઈ ગમે તે કરે, કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો પણ મારે તો મૃદુ રુજુ જ જોઈએ. એટલે જે દ્વંદ વાળું હતું તે દ્વંદ નીકળી ગયું. નિકાલ આવી ગયો. નિકાલ આવી ગયો. દાદા ભગવાન કે અમારી કઠોર ભાષા હોય તો પણ સામેવાળાને મીઠી લાગે.
કારણ કે અમે એનું અહિત ઈચ્છતા નથી, એનું કલ્યાણ ઈચ્છીએ છીએ. એટલે એમનો હમણાં ના આશય સમજાય એવો તો છે. જતે દિવસે પણ સમજાશે એને. એટલે આશય આત્માર્થે હોવો જોઈએ, નિકાલ માટે હોવો જોઈએ. હે આપણો આશય આત્માર્થે હોવો જોઈએ અને નિકાલ માટે હોવો બસ જોઈએ. બસ બસ છૂટવા માટેનો હોવો જોઈએ. કઠોર ભાષા તંતીલી ભાષાથી કેસ પેન્ડિંગ રહે અને મૃદુ રુજુ ભાષાથી કેસ ઉકેલ આવી જાય. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद पारेशान जी, जय सच्चिदानंद सर्वे જય महात्माओं। સચ્ચિદાનંદ. देव साहब बोलिए. अच्छा, पारेशान जी का एक सूत्र था, मतलब दादा भगवान का आपने 25 तारीख को भेजा था, नरेश नरेश भाई आपको भेजा है, आप उसको रखो ना। ये जो अनगम बंद थई जाए तो आसक्ति बंद थई जाए। जनरली मेरा समझन में तो ऐसा है, जो भी अनगम होता है उसमें द्वेष खड़ा होता है। हाँ, तो द्वेष आसक्ति, हुई, आसक्ति हुई ने. द्वेष आसक्ति कैसे होगी? वैसा क्यों? ऑपोजिट हो गया ना, द्वंद्व हो गया ना। क्यों राग आसक्ति नहीं है? राग आ सकती है, लेकिन द्वेष कैसे आ सकती है? मतलब वो मेरे को समझ में नहीं पड़ रहा। मैं एक दाखला देता हूँ, मैं एग्जांपल देता हूँ व्यवहार के लिए। हाँ बोलो. जैसा हाँ बोलो. मैं खुद स्मोक और ड्रिंक्स नहीं करता हूँ, तो कोई भी स्मोक और ड्रिंक्स करते हैं तो हमको हाँ. उसके प्रति एक सा क्या बोलता हूँ, अभाव क्रिएट मतलब होता है मन में, ये अणगम क्यों हो करता जाता है? है. हाँ हाँ, तो हाँ. इसको मैंने आसक्ति के कैसे लूंगा, इसके साथ रिलेट कैसे करूंगा? आपको जो अणगम है ना उसके प्रति आसक्ति है ना, तो वो तो देश इसलिए हुआ ना। अणगम होते मेरे को रहता है. सिगरेट पसंद नहीं है, मेरे को ड्रिंक्स करना पसंद नहीं है, वो तो देश हुआ ना। आप द्वेष ड्रिंक ड्रिंक पसंद नहीं है, ठीक है, ना नहीं बोलते, लेकिन लेकिन वो जो पसंद नहीं है, हाँ पसंद नहीं है इनटू इन्वर्टेड कॉमा, वो आसक्ति हुई, इसलिए पसंद नहीं है. हाँ 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 हाँ। समझ में आता है कुछ? नहीं, फिर से रिपीट करो, मैं थोड़ा इसको डीप में जाना चाहता हूँ। कोई भी चीज अच्छी है, वो हमको अच्छी लगती है, राइट, तो उसके लिए आसक्ति होती है. बराबर। किसी ने गाली दे दिया हम्म, तो उसके प्रति अणगमो हो जाता है, द्वेष जैसा हो राइट जाता है, अणगमो होता राइट है. राइट राइट। तो वो अणगमो जाता नहीं है आपका. हाँ 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 हाँ। अणगमो क्यों नहीं जाता है? तो क्या आसक्ति हो गई अणगमो के प्रति कि वो गलत है, मैं सही हूं. अनगम का आसक्ति हो गया। अणगमो का आसक्ति हो गया, बराबर बराबर बराबर। इसलिए वो जाता नहीं है. हाँ, आसक्ति यानी आपके साथ ही साथ रहना. बराबर बराबर बराबर। वो जैसा मैंने दाखला दिया था सिगरेट स्मोकिंग, सॉरी स्मोकिंग और ड्रिंकिंग का, तो हाँ. वो मेरे को पसंद नहीं है, वो पसंद नहीं है, वो एक आसक्ति हो गया। वो आ गया क्योंकि आप ऐसा मानते हो, वो अच्छी बात है. हाँ भगवान बोलते हैं तो रिलेटिव बात है. तू नहीं पीता है वो भी तेरा उदय कर्म है, और पीता है वो भी उदय कर्म है. उसमें तू बराबर, इतना क्या लेता है कि मैं नहीं पीता हूँ? कैफ काय के लिए राइट। चढ़ता है? और महात्माओं के लिए गमो अनगमो दोनों से पार होने का है। और दोनों से पार होने का है ना. राग द्वेष तो निकल गया, अहंकार गया, इसलिए राग द्वेष गया. लेकिन बराबर अभी बराबर गमो अणगमो जो चीज है, वो चीज बराबर को दो, गमा के कारण अणगमा है और अणगमा के कारण गमा है. बराबर। तो दोनों से निकलना है. गमने का क्या और ना गमने का क्या, चीज जो है वो है. हम्म। वो तो उसमें द्वंद अपने हो को गया सामने ना, वाले वो का, तो पर्सपेक्टिव हो गया, पर्सपेक्टिव. बराबर, वो तो कोई कोई ये एंगल से देखे तो उसको अच्छा लगेगा, कोई ये एंगल से देखे तो किसको गलत लगेगा. राइट राइट। ठंडी बहुत पड़ेगी तो अपने को अच्छा नहीं लगेगा, लेकिन कश्मीर से जो आएगा उसको अच्छा लगेगा. राइट राइट। ख्याल में है ना? हाँ तो हाँ हाँ। पर्सपेक्टिव है. पर्सपेक्टिव में क्यों फंसे आप? ये तो बराबर पुद्गल मात्र अवस्था है. वो कैसी भी हो, आपको अच्छी लगे या बुरी लगे, अच्छी बुरी लगनी नहीं चाहिए. पुद्गल अवस्था अवस्था है, वो चेंज हो जाने वाली है. बराबर। समझ में आया तो कि नहीं आया? ये जो आसक्ति की बात क्या है, ये अनगमों का आसक्ति, अणगमों का आसक्ति. हाँ, नॉट वस्तु का आसक्ति। और अणगमों वो का आसक्ति मात्र यानी गमों का आसक्ति है. हाँ, बराबर बराबर।
ये भी आपने लास्ट में बोला था हाँ बराबर, बहुत सरस। अच्छा, दूसरा एक आपका बॉम्बे का एक सत्संग में आपने हाँ ऐसा बात किया था, मक्कड़ निकला था, जे જોયું ત્યારે કહેવાય જ્યારે એ ભૂલ ઓછા થતા જાય। राइट अच्छा, तो इसके हिसाब से मैं मेरे को खुद को एनालाइज कर रहा हूँ, बोलते हैं ना, हाँ इंट्रोस्पेक्शन कर रहा हूँ। अगर ये जो आहार संबंधी लुब्धपनु और क्या बोलते हैं लक्ष्मी विषय संबंधी जो भी अपने को पहले विचार को चित खींचता था, तो ये राइट जो अपने को कैसे मालूम पड़ेगा कि एक मतलब हम उसमें से बाहर निकलते हैं, मतलब ओछा होता है ये वो जब विचार वो कम वो होता जब आएगा। आप देखोगे, आप जब आप देखोगे तो लक्ष्मी के जो आकर्षण है, लक्ष्मी का जो आकर्षण है वो हाँ हाँ, आपका चित्त को अशुद्ध करता है। और बराबर। वो उसका जो आकर्षण है वो इसलिए होता है कि आपका सही ज्ञान दर्शन नहीं है। राइट। आकर्षण तो आत्मा का होना चाहिए। तो हम्म। वो जो लक्ष्मी का आकर्षण होता है, तो लक्ष्मी तो हम मानते हैं कि हम कमा सकते हैं या सुख देते हैं, ऐसा मान्यता है। तो वो जब हम्म। ऐसा दिखेगा तब आपको मालूम पड़ेगा कि अरे लक्ष्मी में सुख नहीं है, भले वापरो कमाओ कोई वादा नहीं, लेकिन जो आप सुख मानते हो वो गलत बात है। राइट। तो आप कमाओगे, सब कुछ काम करोगे, मगर उसके पीछे खींचे नहीं चले जाओगे। और या तो राइट। फिर वो चली भी गई तो आपको इतना अफसोस नहीं होगा। तो इसका जो रिजल्ट मैं बोलता प्रगति जो होता है ना, इसका बैरोमीटर के हिसाब से, थर्मोमीटर के हिसाब से ये बोल सकता है जो उसका विचार और उसका वो प्रति जो आकर्षण और चित खींचता था वो कम होता जाएगा, तो आपको ये परिणाम जागृति का बोल सकता है। वो जब भी आपको मालूम पड़ेगा कि पैसे में सुख नहीं है, तभी वो धीरे धीरे मालूम पड़ेगा ना। तो वो देखने से मालूम पड़ता है। नहीं, वो मैं सॉरी, मैं एक्सप्रेस नहीं करता हूँ, मैं ये बोलना चाहता हूँ मेरे को खुद को कंफर्म करने का ये काम हो रहा है कि नहीं हो रहा है। मतलब आई वांट टू फाइट विथ माई सेल्फ, सुबीर के नहीं, तो साथ। वो तो आपका आपका इंटरेस्ट उसमें कितना रहता है, वो आपको इंटरेस्ट को देखोगे तो मालूम पड़ जाएगा। हाँ, तो वो इंटरेस्ट का जो काम हुआ कि नहीं है, वो क्या विचार का काम होता है कि नहीं, उसके हिसाब से उसको इंटरेस्ट कम हुआ ऐसा बोल सकता है, विचार के चित उधर खींचता नहीं है। याद याद कम आवे तो समझने का इंटरेस्ट कम हुआ। हाँ, मैं वो उस साइड पे मेरा मतलब मैं सुनना चाहता था। हाँ, याद नहीं आवे, याद आवे तो समझने का इंटरेस्ट है। हम्म। बराबर बराबर। याद कम हो जावे, इसलिए जगत विस्मृत बोलते हैं, जगत हाँ, विस्मृत। बराबर। मतलब वो ख्याल एक है ना? तरीके से आप बोल सकते हो विचार ही नहीं आएगा, विचार कम होता जाएगा ये धीरे धीरे, वो उसका वो उस साइड पे उसके में विचार नहीं ही नहीं पढ़ने का, होगा। अपने को साइंस पकड़ लेने का कि इसमें हम्म, जो सुख मानते हो वैसा सुख है नहीं। बराबर, तो वो तो क्या है। तो क्या हमको कमाने का नहीं, नहीं कमाओ, सब कुछ करो, वापरो करो, लेकिन वो जैसा है उसकी जगह पे बरोबर है। बराबर बराबर। ख्याल में है ना? हाँ, हो कि नहीं हो, लेकिन उसमें संतोष हो जाएगा। और नहीं, अपना सुख, अपना खुद का सुख ऐसा है, फर्स्ट क्लास है कि वो इसको हम्म ये सब इसकी जरूर है नहीं। लेकिन हम्म। फिर भी व्यवहार है तो व्यवहार में तो जरूर पड़ेगी। तो क्या ठीक है, हम्म उतना करो ना, कौन ना बोलता है। हम्म। उसके लिए जो आप खींच जाते हो वो हम्म नहीं होना चाहिए। लेकिन फिर भी खींच जाते हो तो दादा हम्म भगवान क्या बोलते हैं, पूर्व का है तो हिसाब पूरा हम्म। करो। हिसाब पूरा लेकिन करो, आज लेकिन देखो इसको कि हाँ। इसके लिए वो कितना खींचा जाता है हम्म। और नहीं, आत्मा के उसमें लिए नहीं खींचता है। तो बराबर उसका बराबर। प्रतिक्रमण करो कि अरे भगवान भूल हो गए, अभी थोड़ा, अभी मुझे मेरे लिए जीने दो और इसके लिए कम जीने दो, अनंत भाव इसके हम्म, लिए निकाले। बराबर। अंदर इसलिए से बोलते खेद हैं होना अनंत चाहिए। भाव का जो हम्म खोट खाई है वो एक भाव हम्म। में पूरी करनी है। राइट राइट राइट। खींच जाता है तो भी अंदर से खेद होना चाहिए, उसके अंदर से आक्षेप होना चाहिए, एक नहीं, वो हो गया हर। धीरे से बोलने का, बहुत ज्यादा नहीं बोलने का, नहीं तो डिप्रेशन आ जाएगा यार। धीरे से समझाने एक्चुअली का उसको, एक्चुअली समझाने का वही ना। लगता है कि महात्मा के हिसाब से अभी ये सब क्या मतलब रहा, ये क्यों रहा, वो एक नहीं, तरीके से। अभी शुद्धात्मा प्राप्त हुआ है ना, तो अभी हम्म। धीरे से उसको बोलने का, अरे इतना पैसे के पीछे क्यों, अपना सुख चला जाता है ना, अपना सुख को भोगो ने अपन। बराबर। पैसे से जो सुख आएगा ना वो तो रिलेटिव सुख आएगा। हम्म। अपने को अपना रियल सुख भोगने का है। राइट राइट।
ख्याल में है ना? तो ऑटोमेटिक फिर कुदरत ऊपर से ज्यादा देती है, फिर नहीं ना बोलते हो तो। ख्याल में है? बराबर। वो तो दादा ने भी कोई सत्संग में बोला, जितना इच्छा कम होगा उतना ज्यादा मिलेगा। लेकिन ये जिसको जगत के मिलेगा वो लोगों के हम नहीं लिए। रहेंगे। हाँ, जिसको मिलेगा हाँ, वो वो हम हम नहीं नहीं है। रहेंगे। राइट, 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 राइट। हाँ, वो पक्का हो जाए तो मिलेगा, नहीं तो नहीं मिलेगा। नहीं तो उसके पीछे इच्छा करना ही बंद कर देगा। इच्छा बंद करना भी एक इच्छा है। हाँ, इसलिए वो दादा सर। क्या बोलते हैं, इच्छा तो ऑटोमेटिक बंद होनी चाहिए, बंद करने में मत जाओ। ना, जो बराबर। बंद करने में गए ना वो फंस गए, राइट, राइट, वो राइट। निष्प्रुह हो गए, हमको क्या हमको क्या हमको क्या, उसमें फंस गए। हाँ, हाँ। तो हमको क्या बोलेगे, तो दादा बोला पत्थर हो गए आप, खलास हो गए, बात कितने भाव बिगाड़ दिए। हम्म। अरे तुम शुद्धात्मा हो, हमको क्या कैसे बोल सकते हो? राइट, ख्याल में है ने? बराबर, बराबर। हाँ आपका बॉम्बे का सत्संग में वो गज स्नान जो था ना, गज हाँ हाँ। स्नान, वो बहुत सरस है, बहुत सरस है। ऐसा तो सुना हुआ है, लेकिन हम गज स्नान ही करते हैं। यस 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 यस। वो बहुत वो सरस। सत्संग में आके सीधा घर पे आके टीवी चालू करेंगे तो गज स्नान हो गया। बराबर, बराबर। राइट, राइट। हाँ, जय बहुत सच्चिदानंद। सरस। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद। સુનિલજી. ગીતાબેન અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પરેશાનંદ. હા જય બોલો. હા અ, મારે એટલે હું એક વિડીયો જોતી હતી, એમાં એવી વાત થયેલી કે અજ્ઞાનનો નાશ થાય તો ગુના અટકે. હવે મારે અજ્ઞાનનો એમાં એ સમજ, અજ્ઞાનનો નાશ થાય તો ગુના થતા અટકે એમ. એટલે ગુના થતા પ્રતિક્રમણ, અટકે, હા. હા, એટલે હવે પ્રતિક્રમણ ઉપર જ મારું આ ખાસ છે કે હવે આપણે જ્ઞાન લીધું એટલે દાદાએ અજ્ઞાનનો તો નાશ કરી આપ્યો. જ્ઞાન લીધું એટલે અજ્ઞાનનો નાશ થઈ ગયો, એવું બરાબર છે? રાઈટ. હા. અજ્ઞાનનો નાશ એટલે હું ગીતાબેન છું, એ જે સજ્જડપણે માનતા હતા તેના બદલે હવે હા થયું કે આ ડ્રામેટિક ગીતાબેન છું. હું ગીતાબેન નથી એવું નહીં. હા ગીતાબેન બરાબર છે. નથી બોલો તોય ગુનો થઈ ગયો. તો એ ગુનો થઈ ગયો, વ્યવહારથી બરાબર તો છે. તમે ગીતાબેન છો, હમ. ડ્રામેટિક હા ગીતાબેન છો એટલે ખરેખર શુદ્ધાત્મા છો. જેમ ડ્રામામાં બીજાનો રોલ, ભર્તુહરીનો રોલ ભજવતો હોય તો અંદરથી એને છે ખબર છે કે આ તો હું તો તરગાવેલો તો એ છું, અને બહારથી હું ભર્તુહરી છું. એટલે અંદરથી શુદ્ધાત્મા અને બહારથી ગીતાબેન, એવું એવું થવું જોઈએ. ગીતાબેન નથી તો ઓર પઝલ થયું. હા બરાબર છે. ખ્યાલ આવ્યો ને? હા આવ્યો. એટલે વ્યવહાર 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 જે છે તે વ્યવહાર ઉડાડી ના શકાય, નહીં તો જ્ઞાન રહે ના. હમ. વ્યવહારને ઉડાડે તો નિશ્ચય ટકે છે એના પર. તો પછી આ મને એક આગળ સમજવા માટે કહું છું. એટલે આ બધી વાત જે નહીં પણ આ ખબર અસુર, પડી, વ્યવહાર હા વ્યવહાર ઉડાડે તો હા નિશ્ચય એટલે ટકે છે પર. બરાબર છે. એટલે ગીતાબેન છું એ વ્યવહારથી ગીતાબેન છું. જેમ જેમ એ રહેતા જાય, ડ્રામેટિક ગીતાબેન છું, એ જેમ જેમ રહેતું જાય તેમ તેમ હું શુદ્ધાત્મા છું, સજ્જડ થતું જાય, પાકું થતું જાય. તો આના પર જ મારું એક કાગળ બીજું પૂછું, આના પર જ છે વાત કે હું ગીતાબેન છું પણ વ્યવહારથી ગીતાબેન છું. તો હવે એ વસ્તુ તો બરાબર છે, પણ હવે જયારે મને કોઈ મારા તરફથી જો કોઈને દુઃખ થાય તો એ તો હું પ્રતિક્રમણ કરી લઉં કે આ તો ના જ હોવું જોઈએ, સજ્જડ બરાબર આમ ભાવથી હાટેલી થઈ જાય. પણ મને કોઈના તરફથી દુઃખ હોય કે કોઈના વ્યવહારથી મને દુઃખ થતું હોય તો બી અંદરથી એવું હવે સેટ થાય કે આ મારું નથી, આ મેં આપેલું, આ મારું જ છે, એમ કે આપેલું હતું એ પાછું આવ્યું છે, એટલે સામેવાળો ગુનેગાર નથી. એ થયું તો હજુ હવે એ વખતે ખબર નથી હોતી કે આ રિલેટિવ ભાગ છે. ખાલી એમ જ આ થાય છે કે ના સામેવાળો ગુનેગાર નથી. રિલેટિવ ભાગને જ આપે છે ને. પણ એ વખતે આ અંદર ખબર નથી હોતી મને. એટલે જાગૃતિ આ રાખવાની ને કે સમજ હું તો શુદ્ધાત્મા છું. ગીતા તારું આવ્યું આપેલું છે તે, એમાં હું છે હવે લઈ લે ને હવે. એટલે એ લઈ લઉં છું એટલે એ લેવાય છે, દુઃખ નથી થતું, એટલે એક વાનું થઈ જાય પણ તરત જ પછી આ ગોઠવાય એટલે એકદમ અંદર શાંત થઈ જાય. પણ પછી હા. પાછું ફરીથી આવો કોઈ વ્યવહાર આવે તો એ ખરેખર જો જ્ઞાન ગોઠવ્યું હોય તો ફરીથી વ્યવહાર આવે તો દુઃખ થાય જ નહીં ને.
ના એવું જરૂરી નથી, એ તો થોડું થોડું થાય ને, કઈ તરત ને તરત રાતોરાત બધું બેસી જાય. તો એ અજ્ઞાનનો નાશ થયો કેવી રીતે કહેવાય તો પછી? અજ્ઞાનનો નાશ થયો એટલે હું શુદ્ધાત્મા છું એ થઈ ગયું, પણ વ્યવહારમાં કરેલા ગુનાના ભોગવટા ના રહે. અને એ તો ગીતાબેન ને રે, આપણને ના રે. પણ આપણને ના રે, ગીતાબેન ને ના રે, એવું કેવી રીતના ચાલે? તો ભગવાન પણ ભગવાન કહે છે કે ભૂલ કરેલી ભગવાનને ભોગવટો ના આવે. મહાવીર ભગવાનને ભોગવટો ના આવ્યો, હા આવ્યો ને. કૃષ્ણ ભગવાનને તો ભોગવટો પછી ના આવ્યો. પણ મહાવીર ભગવાનને ભોગવટો આવ્યો તો એમણે જે આગળના ગુના કર્યા હતા એ ગુનાઓના પ્રતિક્રમણ નથી કર્યા ને એમણે તો એમનું અજ્ઞાનના નાશના ગુનાકાર ગોટલા પ્રતિક્રમણ કર્યા ને. તો અજ્ઞાન એ તો મને પતી ગયું હતું, ભગવાનને અજ્ઞાન તો ફિનિશ થઈ ગયેલું, પણ થઈ ગયું આ બધું આવું રીતે. એનો ભોગવટો આવે આવે ને આવે જ, કારણ કે પૂતગલ પરિણામ છે. પૂતગલ પરિણામમાં હાથ નાખે એટલે પૂતગલ પરિણામ આવ્યા વગર રહે નહીં. અને આ બધું જે વાતો થાય છે બધી પૂતગલ પરિણામની વાતો થાય છે. આપણે એમાં ક્યાંય છે જ નહીં. કોઈ દુઃખ આપ્યું કે આપણે દુઃખ આપ્યું કે દુઃખ લીધું કે દુઃખ આપ્યું, બધા પૂતગલ પરિણામ છે. એટલે હજુ પૂતગલ પરિણામમાં ઇન્ટરેસ્ટ છે, એટલે અહંકાર કામ કરે ઝીણો ઝીણો. ડિસ્ચાર્જ અહંકાર કામ કરે છે, ખ્યાલ આવ્યો? એટલે ડિસ્ચાર્જ પરિણામ કામ કરે, ડિસ્ચાર્જ અહંકાર જે કામ કરે તેને જોવાનો રહ્યો કે હજુ તને આ ગીતાનો પક્ષ છે, હવે તને અમારો પક્ષ નથી એમ કેવાનું. તો કે ના ના ભૂલ થઈ ગઈ, ચાલો ભૂલ થઈ ગઈ બોલે એટલે પ્રતિક્રમણ થયું. એટલે સમજ 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 કરવાનું. બરાબર છે. એવું માનશો નહીં સમજાય ગયું બધું? ના નથી હા, સમજાયું. કશું સમજ્યા નથી. આપણે તો એવું લાગે છે હવે આપણે સત્સંગમાં 50 વખત આવ્યા એટલે સમજાઈ ગયું. 50 વર્ષ આવે તોય લાગે પડે ના પડે. હા હા, એટલે સમજ સમજ કરો, ખૂબ સમજ કરો. આ શુદ્ધાત્મા પદ ચૂકી જવાય છે, એના બધા પ્રશ્નો સમજવા છે. બેસીએ ને તો અંદર બહુ ગોટાળા ઉભા થઈ જાય છે કે નિશ્ચયના પ્રતિક્રમણ કીધા છે તો એ કેવી રીતે કરવાના, એ બધું આજ્ઞાનો છોડો નાશ ને, કેવી રીતે આપણે કરવાનો. 5 આજ્ઞા પકડવાની. 5 આજ્ઞા પકડવાની એટલે શું છે, ગોટાળા એટલા માટે થાય છે કે વાત સમજાય ના ને. એટલે ઓલું શું વાતો એવી થઈ જાય કે ભાઈ આવું ના થયું એટલે આવું થયું, ચાલે ને. એટલે વાત સમજવાની, શું કહેવા માંગે છે. જે કહેવા માંગે તે સમજીએ ને તો બહુ વાંધો નથી આવતો. પછી સેટ ના થાય ને આપણે ખાલી સાંભળી લઈએ તો પછી મુશ્કેલી પડે. છતાં સાંભળેલું કોઈ દિવસ કામ લાગશે. સાંભળેલું કોઈ દિવસ કામ ના લાગે એવું બને નહીં, કામ લાગશે. પણ આપણે બધું એક સાથે એપ્લાય કરવા જઈએ એવું નહીં કરવાનું. આપણે ધીરે 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 આગળ. આપણને લાગે રાતોરાત લાડવા ખાઈ જાવ એવું લાગે છે, એવું બધું એવું ના થાય બેન. રાતોરાત કશું ના થાય, ધીરે 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 કામ કરીએ જવાનું આપણું, એટલે એમ થઈ જશે ફર્સ્ટ ક્લાસ. હા બરાબર છે. એટલે પેલું અંદર એ જ પૂછાયા કરતું હતું કે આને આમ કર્યું, આ પ્રતિક્રમણ કર્યા, પાછું હતું એ નહીં, આ કર્યું, આ થઈ ગયું, પ્રતિક્રમણ કર્યા, આ ના હોવું જોઈએ, પાછું આ થયું. તો આનું આ કેટલું એમ ખરેખર તો આ અજ્ઞાન વ્યવસ્થિત શક્તિ તો ઉડી જ ગઈ ને, વ્યવસ્થિત શક્તિ તો ઉડાડી દીધી તમે. ક્યાં ઉડાડી એ જ ખબર નહીં. પછી કેવી રીતે ઉડાડી દીધું? ઉડાડી એટલે કે પાછી આવતી જ નથી. પણ એ કેવી રીતે, એ થોડું કહો તો ખ્યાલ આવે. વ્યવસ્થિત શક્તિ ઉડાડી દીધી ને. ઓલાએ આમ કર્યું તેમ કર્યું, આમ કર્યું, કોઈ કરતું તો છે નહીં. એટલે વારે ઘડી એમ કે આવું ના થવું જોઈએ, પછી વારે ઘડી પાછું એને બેસાડું કે ના એ કરતા નથી, આ તારો જ હિસાબ ના, છે. પણ વ્યવસ્થિત કરતા છે, ત્રીજી આજ્ઞા છે તો વાપરતા જ નથી ને. એટલે પણ એ વાપરી ના કહેવાય કે મને જે ઊભું થયું એમાં મેં નક્કી કર્યું કે ના એ કરતા નથી, તો એ ત્રીજી આજ્ઞા વાપરી ના કહેવાય. નહીં, કરતા નથી એ તો તમે બોલવા પૂરતું બોલો છો, ખરેખર માનતા જ નથી. એ તો સાંભળેલું બોલો છો કે આ સત્સંગમાં આવું કહે છે, કરતા નથી. સાચી છે કે નહીં, તો પછી એ સમજણ પાકી થઈ જાય. બરાબર છે. હા, કરતા નથી. કઈ રીતે કરતા નથી, કેમ કરતા નથી, શું કામ કરતા નથી, એ બધું જરાક એનાલિસિસ કરો તો એ સેટ થાય. એ એવું એક વખતે લઈને બેઠી ને તો પછી એવી રીતે 5 આજ્ઞાથી સોલ્વ કરવાનું જોયું. તો એવું થયું કે પેલું 5 આજ્ઞા એટલે એક વાક્ય ઉપર એક આજ્ઞા ઉપર એક વાક્ય આવે, પછી આગળ કશું ચાલતું જ નતું. આવશે બેન, આવશે, ધીરે ધીરે આવશે. હા, ફિકર ના કરશો, આવશે ધીરે ધીરે. સરસ આવશે, બહુ જ ફાઇન આવશે.
આપણે શક્તિ માંગ્યા કરો, દાદા આજ્ઞામાં રેવાય, આજ્ઞા સમજાય, આજ્ઞામાં રેવાય અને તે રૂપ થવાય એવી કૃપા કરો. હા બરાબર છે. હા, શક્તિ માંગવાની અને 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 આપણી રેસ્ટ ઓફ ધ ટાઈમ ની અંદર થોડુંક જોવાનું કે ક્યાં ભૂલ થાય, ક્યાં મન બૂમો પાડે છે, એ જોવાનું થોડું. એકચ્યુઅલી થાય છે શું કે જો હું આંખો બંધ કરીને બેસું ને તો હા, ઊંઘી જવાય છે. શું જવાય? બીજી જ મિનિટે ઊંઘી જવાય છે મને, એટલે બહુ એ તો ખુલ્લી હારું આંખે પૂંછાડી કેવા બાપા, કશું યાદ નથી આવતું. આમાં છેલ્લે મહેશભાઈ ને એવું જ છે. મહેશભાઈ પડતાની સાથે જ સુઈ જાય. મેં કીધું બહુ પૂર્ણિશાળી જીવ છે, કશું યાદ જ નથી આવતું માણસને. અને પણ મને એ બે પછી કલાક સુધી ઊંઘ નથી આવતી. હવે બંને પૂતગલ પરિણામ છે. તો આપણને એવું હોય તો આપણે આંખ ઉગાડી રાખવાની. એવું ક્યાં જરૂરી છે કે આંખ બંધ કરવી? આ તો આંખ બંધ કરવાનું એટલા માટે કહીએ છીએ કે તને બહારનું ના દેખાય, ના બહારનું દેખાય. દેખાતું જે ખેંચાય ના અને અંદરનું જોઈ શકે. પણ એવું ના થતું હોય તો આપણે ઉગાડી આંખ રાખીને અંદર જોવાનું. ખ્યાલ હોય ને? આંખ એવી વસ્તુ છે કે જ્યારે બહાર કંઈક જોયું ને, ચપ્પુ જરાક આમ નીચે પડતો જોયો ને અથવા તો આમ તરત ઊભું થઈ જશે, અરે ચપ્પુ વાગશે કોઈને, આમ છે. એટલે તમે ડિસ્ટર્બ થયા, જોવાથી ડિસ્ટર્બ. હા. ખ્યાલ હોય ને? આંખો એટલી બધી છે કે તમને સેન્સિટિવ બનાવે બહુ જ. હવે દાદા એટલે ભગવાનની એવી સમાધિ રહેતી હતી, ઉઘાડી આંખની સમાધિ. દાદા ભગવાન કે છોકરું દાદર પરથી પડી જાય ને તો પણ અમારું પેટનું પાણી ના હાલે. એ કેવી સમાધિ હશે, વિચાર કરો. ખ્યાલ આવે ને? હા હા, બરાબર છે. એટલે આંખો છે ને પૂતગલ પરિણામમાં તમને તન્મય કરી દે. એટલે આ તો આવું બોલે છે. પણ છતાં આપણે જે રસ્તે ચડાવવાના. અવાજ ચોંટી ગયો. હા, અવાજ હા. જે તે રસ્તે પાણી મગ ચડે, જે પાણી તે ચડાવવાના, જેમ તેમ કરી. આંખ બંધ કરી ઊંઘ આવતી હોય તો ખુલ્લી આંખથી જરાક જોઈ લેવાનું. મન કેટલું બૂમો પાડે છે, બુદ્ધિ શું બતાડે છે. બરોબર? હા બરાબર છે. આ બધું દેખાય એવી કૃપા ઉતારજો થોડી. ના, ચોક્કસ ચોક્કસ. દેખાય છે તો બધાને, પણ એ જે દેખાય છે તે પારકું છે તે સમજાતું નથી. દેખાય છે તે પારકું છે એટલે એ ગીતાનું છે, મારું નહીં, એવું ને? હા, એ પારકી વસ્તુ છે. મને તમારું કંઈ દેખાય તો હું એના પર કોમેન્ટ કરું, એનો મતલબ મને દેખાયું ના કહેવાય. બરાબર છે. હા, તો પોતાનું દેખાય તો છે. બધાને છે. મારા જેવું જે તમારું દેખાય છે તે બધાને જ દેખાય છે. પણ હું કોમેન્ટ મારું તો એ દેખાયું ના કહેવાય. તો એ એટલે એ તો બીજા ઉપર હોય તો કોમેન્ટ નું બરાબર છે, પણ પોતાના પર આ મન વચન કાયા એ પારકું જ છે. હા બરાબર છે. પણ એમાં હું પણ આરોપેલું છે એટલે પારકું દેખાતું નથી. એટલે એને પારકું જોશો તેમ તેમ તમે છૂટા પડશો એટલે મોટું કામ થશે. એટલે કહે છે કે એ ગમે તે બૂમો પાડે, જેવું બૂમો પાડે તેવું તરત જરાક બોલવાનું કે આ મારા પરિણામ નથી, આ પર પરિણામ છે. એવું કંઈક બોલીએ તો અંદર ચોંટવાનું ઓછું થાય તો થોડુંક છૂટું પડે તો પછી દેખાતું થાય. અને દેખાશે જો આવું પર પારકી રીતે દેખાશે તો કામ થઈ જાય. તો આ તો મને આવું થાય છે એટલે કોઈ દિવસ તમને સોલ્યુશન નહીં આવે. અને બરાબર મૂંઝાય છે. જ રાખશો, મૂંઝાય જ રાખશો, મૂંઝાય જ રાખશો. હમ એટલે આપણે જોવાનું કહીએ છીએ, પણ કઈ રીતે જોવાનું કહે તો કે આને જોયું જ ત્યારે કહેવાય કે આને પારકું છે, અને પારકું જુઓ એટલે સોલ્યુશન આવી જાય. એટલે કંઈ પણ અંદર ઊભું થાય છે, વિચાર આવે કે કંઈ પણ ઊભું થાય છે તો એને પારકું જોવાનું છે કે આ મારો નથી. એવું હા, મારું પરિણામ નથી એવું જેવું ખબર પડે એટલે એ જે દેખાડે છે એની અસરો આપણને થતી બંધ થઈ જાય. બરાબર છે. પડોશીમાં કઈ થાય તો આપણને અસર ના થાય. ના મારો થાય. છોકરો છે, પતી ગઈ વાત. હા. મારો છોકરો બોલ્યો એટલે જોયા ઉડી ગયું જોવાનું. દેખાયું તો ખરું, ખરું. પણ હા મારો પણ છોકરો તરીકે દેખાયું એટલે દેખાયું ના કહેવાય. દેખાવ ના આખી કહેવાય. વસ્તુને હા ગળે વળગાડી. એટલે એ હજુ આ બધું છે ને એ ગોઠવવું પડે છે. કંઈ પણ તો આવે ગોઠવવું ઊભું જ પડે થાય ને, અને ગોઠવવું પડે ગોઠવવું છે. ત્યારે પડે કે જરાક સમજવું પડે, હમ સમજ કરવું પડે. એટલે સત્સંગમાં જવાનું ને.
સત્સંગમાં એટલે જ જવાનું, સમજણ પડે કે ના પડે બેહી રહેવાનું. જે એક શબ્દ કાનમાં પડ્યો તો ઠીક, ના પડ્યો તોય સચ્ચિદાનંદ. એટલે બીજો એ તો કુસંગ તો ના પડ્યો. બહુ હેલ્પ થાય છે સત્સંગ તો, કે કોઈ સત્સંગમાં આપણા સત્સંગ મેં યુટ્યુબ ઉપર સાંભળ્યો હતો, તેમાં ડખાની વાત કરી દે. તો હવે કઈ પણ વસ્તુ આવે ને તો તરત ખબર પડે કે આ તારો જ ડખો છે, સામે કરતા નથી, આ તારો ડખો કરેલો છે તો સામે આવ્યું છે, એવું તરત આમ ઊભું થાય છે અંદર. તરત વર્કઆઉટ થાય, હમ. વર્કઆઉટ થાય. એમ ધીરે ધીરે હા. ધીરે 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 બધું સેટ થશે. કઈ રાતોરાત ના થાય. આપણે કેટલું બધું બધું અંદર ભરેલું છે ઊંધું, કે જેથી કરીને જલ્દી સેટ ના થાય, કે ભરેલું સેટ નથી થવા દેતું. હા બરાબર છે. હા, એક પેલું એટલે થશે હવે. હા ઉતાવળ બરાબર નહીં છે. કરવાની, શાંતિથી ખીચડી કઢી ખાઓ, પીઝા ખાઓ, સેન્ડવિચ ખાઓ અને ફાફડા ખાઓ, સાહેબને રાજી રાખો અને સચ્ચિદાન થશે. સરસ થશે. હા. હા, ખૂબ જ્ઞાન છૂટે ના, જ્ઞાન ક્યારેય હમ છૂટે ના. બરાબર છે. હા બરોબર. પેલું હા બરોબર છે. અ, ભૂલી ગઈ. મુંબઈમાં તમે એક વાત કરેલી કે એક પણ વ્યક્તિ એવી નથી કે એના માટે અભિપ્રાય ના અપાયો હોય, દોષિત ના જોવાયું હોય. હા, ખરેખર એવું છે ને, આ માર્ગ જોઈએ ને તો એક વ્યક્તિ એટલે આપતા પુત્રોને પણ છોડ્યા નથી. છોડ્યા કંઈક ના નથી. કંઈક આપતા પુત્રોને નથી છોડ્યા. કંઈક ના કંઈક દરેક માટે એક ના એક વાક્ય તો ભલે કશી જ વાત ના થઈ હોય છતાંય લેવા દેવા વગરની એ વાત કરી દીધી હોય કે આ આમ છે. હા, એટલે આપણા પરિણામ જ અંદર એવા છે કે બધાને દુશ્મન બનાવી દે. હા હવે એ પૂતગલને તમે છોડી દો તો બધું તમે સરખું રાગે પડી ગયું. પણ એ પૂતગલ જ હેરાન કરે છે ને, જે હા, તે હેરાન એટલા માટે કરે છે કે બીજા માટે આવડું જુએ છે. હવે એ તો હમ પારકાના પારકા થયા. હા પારકા ના પારકા થાય. એમનું એ પારકું છે, તો એમનું એ પારકું છે, તો પછી આપણે એમનું એ પારકું છે તો આપણે શું કામ હાથ નાખવાનો? હમ એટલે કેટલી બધી ફુલિશનેસ છે કે આપણે હજુ હાથ પારકાના પારકામાં નાખીએ છીએ હા અને કેટલું સીધું કરવા જઈએ છે. હમ હવે ભગવાન કહે છે તને વાંકું દેખાય છે, ખરેખર તે સીધું છે. એટલે તું કેટલો વાંકો હશે કે જેથી કરીને તને હજુ સીધું કરવાનું મન થાય છે. વાંકું દેખાય છે તે સીધું છે. સીધું છે. હવે એ વાંકું દેખાય છે તેને સીધું કરવા જાય છે, તો તું કેટલો વાંકો હશે કે જેથી કરીને તને વાંકું દેખાય છે. સીધું વાંકું દેખાય છે. બાપરે. હમ એટલે જે અભિપ્રાય આપ્યો છે એ પડ્યો છે, અભિપ્રાય ખરેખર એવો છે નહીં, પણ આ મેં એને નહીં, વાંકું માન્યું અભિપ્રાય છે. કે પડ્યો તે જ તને વાંકું બતાડે છે. હમ અને પોતાની દ્રષ્ટિએ તું જગતને સીધું કરવા માંગે છે. બરાબર છે. હા જગત તો સીધું જ છે. તને કોણે વાંકું કીધું? હા વાંકું બરાબર. દેખાય છે એ જ મોટા મોટા ભટકવાના કારણ છે. હમ વાંકું દેખાય માટે ભટક્યા કરવું પડે તમારે. કારણ કે જ્યાં સુધી તમને સીધું દેખાય ના ત્યાં સુધી ભટકવું પડે. ભગવાન કહે છે કે તું સીધું જ છે, બોલી નાખ ને, માથાકૂટ શું યાર, તો આપણે છૂટા થઈ જઈએ. હા બરાબર છે. તો સીધી વસ્તુ છે તે આપણને સમજાતી નથી. અને સમજાતી નથી. બરાબર છે. સીધાને વાંકું કરીએ છે. હા સીધાને જ વાંકું કરીએ છીએ. જ્યાં સુધી સીધું નહીં દેખાય ત્યાં સુધી ભટકામણ જ છે. બરાબર છે. આપણે સીધું કહી દો ને. હમ એટલે તીર્થંકરોના મોઢામાં એક શબ્દ આવતો હતો, બરાબર. હમ શું શબ્દ આવતો હતો? બરાબર. એ બરાબર. એટલે કોઈ પણ વાંકો દેખાય ને તો કે બરાબર છે, વાંકો બરાબર છે. દેખાય તો બરાબર છે કેવી રીતે? વાંકો વાંકો દેખાય છે દેખાય તે તારા વાંકાઈને કારણે વાંકો દેખાય છે, તો એ તો સીધો જ છે. બીજા હમ પેલા ફ્રેન્ડ ને પૂછે તો કે આ તો બહુ મસ્ત માણસ છે. હા તારી વાંકાઈને કારણે એ આજે તને વાંકો દેખાય છે. માટે તારી હા વાંકાઈ કાઢવા માટે તું સીધો બોલ. હમ એટલે તને સીધું દેખાતું થશે. સીધો બોલશે એટલે સીધું દેખાશે. સીધું દેખાશે એટલે આપણે છૂટા થયા. પછી એ જયારે થાય ત્યારની વાત ત્યારે. હમ બરાબર છે. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા ચાલો, આવ્યો તો સારી વાત છે, નહીં તો હવે સચ્ચિદાનંદ, કઈ નહીં વાંધો નહીં. ફરીથી સાંભળીશ, નહીં આવે પાછું ફરી પૂછીશ. હા, વાંધો નહીં, વાંધો નહીં. હા, સચ્ચિદાનંદ. હા
હા સચ્ચિદાનંદ. જય એક જ વસ્તુ હવે સચ્ચિદાનંદ. મગજમાં ફિટ થાય કે સામે કોઈ વાંકું નથી, બાકી હું પોતે જ છું. ના એટલે હવે સામે બાકી જ્યાં વાંકું કોઈ દેખાય ને તો એ બહુ ઉપકારી છે બેન. કેમ એટલા વાંકું માટે કોઈ દેખાય ઉપકારી છે? એટલા માટે કે આપણી વાંકાઈ આપણને તો જોઈ શકાય ને તો જોઈ કેવી રીતના શકાય. હા, કે જે દેખાય છે એ ગુણ પોતાનામાં પડ્યો છે. હા એ પડેલું છે ને એવું કરીને આવેલા છે. બરાબર એટલે છે. તમને હા ઓળખાણ પડે છે. હું જો ચોર હોઉં ને તો ચોર મારી સામે આવે ને તો હું તરત ઓળખી જાઉં. હા, કેમ ઓળખી જાઉં? કે એ મારામાં પડેલું છે. ના પડેલું છે ને એ બધી એના જે લક્ષણ હોય એ લક્ષણ મને હસ્તગત થયેલા હોય, હા. સિદ્ધ થયેલા હોય, એટલે તરત જ મને ખબર પડી જાય કે આ ચોર છે. એવી રીતે જે માલ અંદર પડેલો છે એના આધારે ખબર પડી જાય કે આ વાંકો છે. ને તો શેના આધારે વાંકો કહો છો તમે? ઓન વોટ બરાબર છે. બેઝ? વોટ ઇઝ ધ બેઝ? બેસ તો જોઈએ ને. બરાબર છે. હમ, બરાબર છે. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા હા બરાબર છે. એટલે કોઈ વાંકા આયા આપણી સામે તો બહુ ઉપકારી છે કે જેના નિમિત્તે આપણી અંદર પડેલું અથવા તો આપણે કરેલું વાંકાપણું આપણને દેખાય અથવા તો ખુલ્લું થયું, પછી ભલે હા ડિટેલ્સમાં ના દેખાયું, ડિટેલ્સમાં કદાચ ના દેખાય, જલ્દી એવું બધું હોય, કર્મના હિસાબ ભારી હોય તો ના દેખાય, પણ આપણને ખબર પડે કે આવું કંઈક છે. છે. હા અને આવું એટલે કંઈક અત્યાર છે સુધી તો તો 2-4 દિવસ કે 2-4 મહિને પણ એ ઉઘાડું થયા વગર રહેશે નહીં. કે જો આ તે કર્યું ને આવું, એવું આ ઓલા તે કરેલું એટલે તને આ વાંકો દેખાતો હતો. એટલે તરત જ ખબર, ઓહો આ તો આપણે કરીને આવેલા છે. તરત જ અંદર હળહળાટ બધું પડી જશે. હા એટલે આવું બહુ બધા સંજોગોમાં થાય છે કે કઈ આવે ને તો જ ખબર પડે કે કંઈક તો છે. સામે આવ્યું છે એટલે ભલે અત્યારે એના થ્રુ નીકળ્યું છે, પણ કંઈક છે. પછી આગળ નથી નીકળાતું. પછી એવું થાય કે આવું કંઈક ત્યાં કરેલું હશે, પણ હશે આવું ત્યાં કર્યું છે એવું હજુ નથી આવતું. ના આવશે એ પણ આવશે, ધીરે ધીરે આવે ને. તો ડાઉટફુલ હોય ને, પોતાની ઉપર જલ્દી જ આવે ને. બીજાના માટે છે કે ને પોતાના હા માટે હશે કે. હશે કે. હા હા હમ. પોતાના માટે છે બોલે ને ઓલામાં હશે બોલે તો બહુ સારું. હા ના એને આવું કર્યું છે અને મારા માટે આવે ને તો એવું થાય કે આવું ત્યાં કંઈક કર્યું હશે, એટલે એમાં એ હશે જ આવે, કર્યું છે નથી આવતું હજુ. એવું ના આવે ને, એવું તો આવે તો કામ થઈ જાય. એટલે એમ કરીને સંતોષ માની લે એમ કે ત્યાં કંઈક કર્યું હશે, ના એટલે કરાયું. એટલે હજુ પોતાની ભૂલને રક્ષણ રહેવું છે, હજુ ખોલી ઉગાડવી નથી કરવી, હા છૂટવું નથી હજુ. છૂટવું ના છે. છૂટવું નથી હજુ એને. ઓકે. હા બરાબર છે. ખોટું હોય તો હશે ના બોલે, છે ચાલ બરાબર જો. ના જો ભલે તને ના દેખાય તો કઈ વાંધો નહીં, પણ યાદ ધ્યાનમાં રાખજે. હા બરાબર. આવી રીતે એટલે આ તો બધું અંદર પોલમપોલ ચાલતી હોય, ખબર ના પડે હા માણસને. પોલમ ચાલે. હા બરોબર. બરાબર. હા બરાબર છે. હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 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 ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. તમારો અવાજ અલ્યા નથી આવતો ઘરમાં જ બરાબર. રહું છું, તું તો આવતો નથી બહાર. ના એટલે ઘરમાં જ. હા એક મિનિટ ચાર્જિંગ વાઈફ કરવા ને બહાર ફેરવવા તો લઈ જા, બહાર ને વાઈફ ને ફેરવવા તો લઈ જા. પ્રશ્નો હા પૂછ્યા કરું તો. હા ના લઈ જાય હા બહાર બોલ. તો આપણે આજે નાહવાની વાત કરી ને કે નાતી વખતે ફાઇલ 1 ને જોવાનું આખું એમ. ફાઇલ હા 1 ને તો બહુ હમ, બહુ આનંદ આવે એમ. એટલે હમ, પ્રયોગ કર્યો છે પ્રયોગ, પણ હા તે એ નાતી વખતે તે કોન્વર્સેશન એટલે કે કોમેન્ટ્રી જેવું થાય ને કે આ દીપક ને જોયા કર આખું. પછી એને આપણે કહીએ કે ભાઈ અહીં સાબુ લગાડ, અહીં આ કર તે કર. એવું ના, એ તો એટલે બટ નેચરલ નાતો હોય, પૂતગલ એનું કામ જ કરતું હોય. આપણે તો જોવાનું જ, કન્વર્ઝેશન કરવાની ક્યાં વાત છે. નવડાવવા વાળા નથી થવાનું. નવડાવવા વાળા તમે નથી. હા તમે તો શુદ્ધાત્મા છો, નાવા વાળા જોવા વાળા છો.
નવડાવડા હા થઈ એટલે ગયા તો જોયું જ ના કહેવાય. હા એવી દરેક ક્રિયામાં કે નાનારો હું નથી, પછી ખાનારો હું નથી. હા પણ એવું બોલે એ ખાલી શબ્દમાં છે, ખરેખર છે કે નહીં એ હા તપાસ કરવી પડે ભાઈ. હા આ પણ નવડાવવામાં તું એના નવડાવનારો થઈ ગયો તો જોયું જ નથી તે. પણ એટલે એની સાથે વાતચીત તો કરવી પડે ને, આપણે વાતચીત કરીએ કશી ને આપણે. વાતચીત નહીં કરવાની, જોયા જ રાખવાનું. કેવી રીતના નાય છે, ટબમાં પાણી કેટલું લે છે, કેટલું ટબ ફાસ્ટ ભરે નાખે છે, ક્યાં નાખે છે, હા છાતી પર નાખે છે, પગ પર નાખે છે, માથામાં નાખે છે કે આંખ પર નાખે છે, મોઢા પર નાખે છે કે છાતી પર નાખે છે, બૈડા પર નાખે છે, સેના પર નાખે, જોયા જ કરવાનું. એક બાલટી નાય છે કે 2 બાલટી નાય છે કે અડધી બાલટી નાય છે, ગરમ પાણી નાય છે કે ઠંડા પાણી નાય છે, બધું જોવાનું. પણ એને તો જ્ઞાન હોય ને કે ભાઈ અહીંયા આ દુખાવો થાય છે એટલે અહીં ગરમ પાણી નાખું છું, એ એવું એનું હોય જ્ઞાન ને. એની પાસે કામ કરે એટલે એ કામ કર્યા જ કરે, એ જ જોવાનું છે. એટલે એ ભાઈ વ્યવસ્થિત તમારે કરાવડે. એકના જ્ઞાનને જ જોવાનું છે. એ નાખ્યા જ કરશે પાણી, માથામાં નાખવાનું માથામાં નાખશે, મોઢામાં નાખવાનું મોઢામાં નાખશે, કોગળા કરશે, પીવાનું હોય તો પીએ જશે ગરમ પાણી. જોવાનું, એનું જ્ઞાન જોવાનું, એ જ જોવાનું છે. પણ એ વ્યવસ્થિત કરાવડાવે બધું આપણે. આ બધું વ્યવસ્થિત કરાવે એટલે જોવાનું ને, તો જ જોવાય. હા આપણે કરવામાં પડી જઈએ છે. હા વ્યવસ્થિત જ નવડાવે છે ભાઈ. તું માનતો હોય તું નાવ છું તો ભૂલી જજે. એક દિવસ છે ને હું નાવા બાથરૂમમાં ગયો અને ગરમ પાણી જબરજસ્ત અને એકદમ ફૂલ બાલ્ટી થઈ ગઈ અને ઠંડુ પાણી આવે ના. અને મેં કીધું નાવ હા. હવે. તો કે હવે કેવી રીતના નાવાનું? તે હાથ નાખી અને ધીરે ધીરે ચોપડીને બહાર નીકળી ગયો. એ તો દાદાનું બી એવું જ થયેલું કે દાદા ગરમ અલા પાણી એમ આપ્યું. નહીં, નાવું તારા હાથમાં નથી, તને હાથમાં લાગે છે નથી, નાવું. કોઈ વખત સત્તામાં ટબ ના નથી. હોય, ટબ ના હોય તો હું નાવાના તમે? કશું ના એટલે હોય, નાવાનું તારા હાથમાં જ નથી, વ્યવસ્થિત નવડાવે છે. ને માનીએ છે કે હું સત્તામાં નાવું નથી. છું. પણ તે મહાત્માને તો બધી ફેસિલિટી હોય ને, કે મહાત્મા હે ફેસિલિટી ના હે મળે. મહાત્માને તો ફેસિલિટી બધી મળી જ જાય છે આખી મહાત્માને મહાત્માને એમ. ફેસિલિટી મળી જાય પણ ફેસિલિટી મળવામાં એને એમ માને છે કે આ હું છું, હું કરું છું, હું નાયો. એ ખોટું છે. ફેસિલિટી ના મળે તો એને ભાન પડે કે આ હું નાનારો નથી, હું સુનારો નથી. પણ પછી બરાબર. ફેસિલિટી સાથે એવું ભાન રહેવું જોઈએ, એમ કહેવા માંગીએ. તે એમ કે સૂતી વખતે ચાદર મેલી હોય તો બી આપણે આમ એવું ગોઠવી દેવાનું કે ચાદર સારી છે, તો પછી ઊંઘ આવી જશે એમ. હા. હા તો એવું જ હોય ને. દાદા ભગવાન ને કોઈ ચા આવેલી મોડી એકદમ ખાંડ વગરની, તો દાદા જોયું કે ખાંડ વગરની આવી તો દાદા ભગવાન બોલ્યા ચા મીઠી છે, ચા મીઠી છે. 5 વખત બોલ્યા કે ચા મીઠી થઈ ગઈ, ચાલો પી નાખી. પછી એના જેવું યાર. એ તો આપણને કેમ એ પરિણામ દેખાતો નથી. હમ ચા મીઠી હમ છે, મીઠી છે, ચા હે મીઠી છે, એ લાગવું જોઈએ કે ચા મીઠી છે એમ. આપણને ના એવા પરિણામ લાગવું ન જોઈએ થાય. ને, પછી જાણનારો થઈ જાય ને. હા. મીઠી કે મોડી પોતે જાણનારો છે, એને ભોગવનારો નથી. અચ્છા. આપણને એટલા માટે નથી લાગતું કે આપણે ભોગવનારા થઈ જઈએ છે ભાઈ. હા બરાબર. સમજણ પડી? બોલ. હા આપણને હા, અને ભોગવનારા છતાં છે. આપણે માનીએ છીએ કે આપણે જ્ઞાનમાં છે. એવું ના ચાલે ભાઈ. જ્ઞાનમાં બિલકુલ પોલમપોલ ના ચાલે. બિલકુલ પોલમપોલ ના ચાલે. અહીંયા જ ચુકાઈ જાય છે ને બધું. હા એક મિનિટ, એક લાસ્ટ ક્વેશ્ચન છે કે આપણે એમ કહે ને કે મને એટલે મહાત્માએ કીધું હતું કે હા પ્રતિક્રમણ કરતા કરતા આંખમાંથી આંસુ આવવા જોઈએ એમ કે, હા તો એ ધોઈ જાય બધું આખું. એટલે રાઈટ. આ દીપક તો એવી જાડી ચામડીનો છે કે એને હા રડવું નથી આવતું એને. ના, રડવું નથી આવતું એવું નહીં. એ જે ભૂલના પરિણામ, એના કોન્સિક્વન્સીસ, એના રિઝલ્ટ દેખાય તો રડવું આવે. અચ્છા. હા. પ્રતિક્રમણ કરતા રડવું આવે એવું નહીં. પ્રતિક્રમણ કરતા કરતા એને પરિણામ દેખાય કે મારી આ ભૂલનું પરિણામ આવું આવશે, એ જોઈને હા. એને રડવું આવે. રડવું તો અચ્છા. એને દેખાય, પોતાને નુકસાન થતું દેખાય, પોતાને અચ્છા અચ્છા. જબરજસ્ત ખોટ દેખાય, ત્યારે એને રડવું આવે, એમને એમ ના આવે. હા બરાબર બરાબર. એટલે એ પાતળું થવા માટે પ્રતિક્રમણ કરતા જવાનું. એમ કરતા કરતા પરિણામ દેખાતા જાય. ભૂલના પરિણામ દેખાય તો કામ થાય. હા આ તો કેવું થાય કે ના એને કઈક 0.1% તો ભૂલ ખરી ને એવું અંદર રહ્યા કરે કે સામેવાળાની 1-2% ભૂલ તો ખરી ને એમ. હા, એટલે એ એવું દેખાય. જ્યાં સુધી સામેવાળાની ભૂલ દેખાય ને ત્યાં સુધી તો પતી ગયા. આપણી ભૂલ તો લાગતી જ હા નથી.
આપણી હા ભૂલ છુપાવવા માટે સામેવાળાની ભૂલ લાગ્યા કરે છે. હા જ્યાં સુધી સામેવાળાની ભૂલ લાગે છે ત્યાં સુધી તો આપણી ભૂલ દેખાતી જ નથી. ભલે બોલવા પૂરતું બોલે કે મારી ભૂલ છે, પણ માનતો નથી. પરેશાનજી, જે દિવસે ખરેખર પોતાની ભૂલ માનશે તે દિવસે તેને બીજાની ભૂલ નહીં દેખાય. નહીં દેખાય. અચ્છા પરેશાનજી, હમણાં તમે વાત કરી ને ગીતાબેન જોડે, તે આપણને કોઈ કોઈ ગુંડો હોય એ ખોટી રીતે બધાને મારતો, પાછો મર્ડર કરી નાખે, રેપ કરી નાખે, તો પછી એ દોષિત આપણને દેખાય જ ને એમ. અને બધા ના, પણ ના નથી ને દોષિત. હા, દોષિત નથી. કેવી એ રીતે? લોકો એવા ગુના કરેલા છે માટે એવો માણસ ભેગો થાય છે એને. હા, અને એવા ભાઈ લોકોને કેટલા જ એવો ભેગો થાય, બીજા લોકોને ભેગો ના થાય. ગામે ગામ બાળી મૂકે ને બધું અત્યાચાર કરે. એ તો જે કરે તે એ લોકોએ એવા અપરાધ કરેલા છે માટે. અચ્છા. જેણે એવા અપરાધ કરેલા છે એના માટે જ છે એવા લોકો. બટ નેચર એને જન્મ આપે છે સાહેબ. અચ્છા. એ જેણે એવા ગુના કરેલા છે એને સજા હા કરવા માટે નેચર એવાને ઉભા કરે છે. હા દાદા ભગવાન કહે છે કે જેમ તમે ચોરીઓ કરશો ને તેમ હા ચોરોની સંખ્યા વધતી જશે. હા હા હા. તો કે ચોરોની સંખ્યા કેમ વધી? તો કે નેચરે હવે બેલેન્સ કેવી રીતના કરવું? હમ. તો કે ચોરોને દંડ આપવા માટે ચોરોનો જન્મ કરે. ઓહો. બરાબર બરાબર. એટલે ગામોના ગામો ચોરોના બને પછી. હમ. પણ આપણી મય પડેલું છે એટલે એટલે આ દોષિત, ભયંકર દોષિત દેખાય. આપણી હા, મય મય પડેલું પડેલું છે એટલે દોષિત દેખાય છે. હા બરાબર. બહુ સરસ. હવે તો બરોબર. તમે પેલું હમ, તમે પેલો હજામ નો દાખલો આપેલો ને કે હજામ પેલા દાદા હા ભગવાન ને ગોલ 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 ફરે, ગોલ ગોલ હા ફર્યા કરે. હા. તે કહે એને હા કઈ એવું કઈ ખોટું કામ કર્યું હશે કે નગર એ શેઠ માંથી એ હજામ બન્યો આખો એમ. હા, એ તો ખોટા લોકનિંદક કાર્ય થાય ને એટલે એવું થઈ જાય. બસ સરસ. હજામ એટલે લોકનિંદ્ય ગોત્ર કહેવાય ને. લોક નિધ્ય કહેવાય. હા. હા, બાકી આપણે લોકનિંદક કાર્યથી લોકનિંદ્ય ગોત્ર બને. હમ. તમારી શૈલી બહુ જોરદાર છે. કેમ? સત્સંગ શું થયું? સત્સંગ સત્સંગ સાંભળવા બહુ મજા આવે, બહુ આનંદ થાય. ઓ તારી. તમારી શૈલી જોરદાર છે. સારું સારું, ચાલો. જય સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય શાંતિ સચ્ચિદાનંદ દાદા, નરેશભાઈ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ બોલો સચ્ચિદાનંદ. જય માતાજી. સચ્ચિદાનંદ. બોલો. શું કહે છે માતાજી? શું કહે છે? તમારો સત્સંગ જ વાપરવાની મજા આવે, બોલતા તો આવડતું જ નહીં. કાતે હારું પૂછતા નહીં આવડતું, હારું છે. માહિતી નીકળતું જ નહીં. આમ ગોટાળા થાય કે આવા પ્રશ્ન કેવા બધાના થઈને મારે તો કેમ પ્રશ્ન જ નહીં થતો, એમ થઈ જાય મન. અંદર જોશો એટલે પ્રશ્ન થશે. હા આ બહાર જુઓ છો ને એટલે પ્રશ્ન નહીં થતા. હા, એ વાત સાચી હો. મારે એવું થાય. અને બહાર જુએ તોય પ્રશ્ન થાય. હે પણ બહારનું જોનારાને પણ જુએ તો પ્રશ્ન થાય, નહીં તો ના થાય. વાંધો નહીં, પ્રશ્ન નહીં થતા, સારું છે. ઊંઘ તો આવી જાય. કઈ ઊંઘ નહીં આવતી મેં પણ ગોટાળા થતા હોય. આવું દાદાનું જ્ઞાન મળ્યું હોત તોય શું કામ ગોટાળા થાય? કહી દેવાનું ફાઇલ નંબર 1 ને, ચાલો તમે હા જમી લો, ચાલો તમે ઊંઘી જાઓ, ચાલો હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા બોલતા બોલતા હુડાઈ દેવાના, હુઈ જાય. એ બરોબર. શુદ્ધાત્મા તો બોલાયા મનમાં એવું થઈ જાય પાછું, એટલે પણ કે ધર્મિષ્ઠાન થાય એમ કરી ઊંઘ આવી ના, જાય એમ જાય. થાય જમવાનામાં ભાખરી આવે તો મન બૂમ પાડે કે રોટલી આવી છે, તો કે હવે ખાઈ લો ને, હવે થોડીક આજે ભાખરી ઓછી ખાજો. એમાં હું હવે દરરોજ તો રોટલી બનાવે છે. આ કંઈક હશે, હાથ બાથ દુખતા હશે એટલે ભાખરી બનાવી, હું કેમ ચિંતા કરો છો હવે? એમ તેમ કરીને રાગે પાડી દેવાનું. હા બરોબર. ખ્યાલ આવ્યો ને? હા હા. બોલો બોલો. હવે આ ભાખરી આવીને આ શાક આવ્યું એ સવાલ તો જાણે નીકળી જ ગયા. નીકળી ગયા. પરેશાની. હા, એ હવે આપણને એ હેરાન ના કરી શકે.
હા, હેરાન નથી કરતા. હા 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 બરાબર. હા, પણ અમને હેરાન કરે છે સાહેબ. બરાબર છે, તમને અમાર ખબર છે. દરરોજ દૂધી ચણાનું શાક આવે છે. અહીં તો ગમે ત્યાં આવે. એટલે ને તો દરરોજ દૂધી ચણાનું શાક આવે ને એટલે એમ થાય કે આ દરરોજ દૂધી ચણાનું શાક શું કામ આવે છે, એવું થાય. એવું થાય છે. હા એટલે પછી હા. સમજાવીએ છીએ કે હવે ખાઈ લે ને યાર, જેમ તેમ કરીને પૂરું કર ને ભાઈ, હવે હમ. તું ખાનારો હું કામ થાય જેમ તેમ કરીને. એટલે મેં કીધું આ તો કલ્યાણ માટે આવે જ આપણું. અને અમને એમ થાય કે કાયમ દાળ ભાત ખાધા હોય ને હા, પછી કોક દાડો રોટલી ને શાક ખાવું પડે તો પેલા હાલવા દઈએ ને એટલે એમ થઈ જાય કે આજ રોટલી ને શાક જ ખોવી ને બધા બીજું ખાવું જ નહીં કશું. બરોબર 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 બરોબર. આપણો નીમ થાય તો બરોબર હા, પણ હાલનારા ને એમ થાય કે આ તો રોટલી શાક જ ખવડાવવું હોય. હા મન એવું ઊભું થઈ જાય. હા, તો એ ઊભું થાય એને જ જોવાનું છે, જોવાનો બરાબર, ચાન્સ એવું મળે ને. જોનારા. એટલે આઝાદ એવું થયું હોય કે આજ તો હે રોટલી શાક જ બનાવ્યું હોય. આઝાદ એવું થયું આજ રોટલી શાક જ બનાવ્યું હોય. પછી તો સોનલ કે દાળ ભાત થોડા બનાવ કે ના ના બે માટે દાળ ભાત નહીં કરવા, તું તાર રોટલી શાક બનાય ખાઈ લઈશું બરોબર એ તો. બરોબર. પછી મને એમ થયું કે એમને તો મન થઈ જાય કે આજ તમ દાળ ભાત નહીં, પણ હા પછી મને એમ થયું કે આજ તો રોટલી શાક જ ખવડાવવું હોય. બરોબર, લે હો તારી, એને પણ ખવડાવું છે. હો તારી. એવું થાય એટલે કહું. હા, એટલે સામ સામે બધાની રોંગ બિલીફો તોડવાની છે. અને આપણે તો રોટલી શાક પણ એમને કીધું ખવડાવી જ દેવું, આજ તો રોટલી શાક, બીજું કશું કરવું જ નહીં. ના, એવું આપણાથી ના બોલાય. હા એવું થાય મને એમ થઈ એટલે જાય એવું મનમાં થાય એમ. ને તો એવું થાય તો આપણામાં અંતરાય પડી જાય. હા અંતરાય તો પડી જાય એવું બધું નહીં, ખરું થઈ આપણામાં જાય. અંતરાય પડી જાય. હા બરોબર. આપણે કહેવાનું કે આજે જરાક આવું બનાવ્યું છે તો હા. ફાવશે તમને? તો કે હા ફાવશે. તો પતી ગઈ વાત. ના ફાવે તો કે દાળ ભાત બનાવી દઉં, તો કે આ બનાવી દો, તો બનાવી દેવાના. પણ પૂછવું પડે, આપણે આમ તો પૂછવું પડે. બનાવવાના નહીં. આજે બેન આવું છું. ખવડાવી દઈએ એવું આપણાથી ના કરાય. હા બરોબર. બીજા પર જોર જુલમ ના કરાય ને આપણી ઉપર. હા ના કરાય આપણે પણ એવું થઈ જાય એમ મોય તો. આ તો એનો વાંધો રોટલી- નહીં, એનો વાંધો નહીં. થઈ જાય એટલે પછી આપણી પર પણ કોઈ જોર જુલમ કરે ને હા કરે જ ને. કે ચાલ દોશી તારે અહીંયા આમ ચાલી જા, તું આમ બાજુમાંથી ખસ, એવું કહે ને પછી હા કે કોઈની ઉપર જોર જુલમ કરીએ એટલે આપણને ખસેડવા માટે કે આપણા સુખમાં ઓછું કરવા માટે આપણે ઇન્વિટેશન આપ્યું. હા એટલે બરોબર. ભગવાને કીધેલું કે અમે તો અમારી બાજુવાળા અમારે બહુ જ અમારી ભક્તિ કરતો હોય તો પણ અમે એની ઉપર એવું ના કહીએ કે આમ કરજે, આવું થાય તો સારું, પછી જે કરે તે હા સાચું. એટલે આપણે તો પૂછવાનું કે આજે શાક રોટલી છે, અઠાણું છે, છાશ પાણી છે, પાપડ છે, આટલું આ નહીં હોય તો ચાલશે? એવું પૂછવાનું. તો કે હા ચાલશે, તો આ એમની સહી થઈ એવું તો નહીં ગઈ. પૂછાતું પડે. કોઈ ગોળ બોળ હે આલીએ કે હેડ આ તો આ ગોળ લઈ લો એટલે ચાલે. એવું તો ના, પૂછાતું નહીં, આપણાથી પણ એવું ગોળ ના બોળ બોલાય. આલીએ એટલે એમ કે આ ચાલશે એમ. આપણે આપવાનું ખરું, પણ આપણે પૂછવું પડે કે આવું ચાલશે? કારણ કે આપણને હા એવું છે કે દાળ ભાત બરોબર. વગર એને ચાલે નહીં, એવું છે માટે પૂછવું પડે. હા પૂછવું હા પડે કે દાળ ભાત બરોબર. ના બનાવે તો ચાલશે? તો કે હા ચાલશે. તો કે પતી ગઈ વાત. પછી ગોળ લે, અઠાણું લે, પાપડ લે, આ લે, મરી લે, જે લેવું હોય લે, પણ પછી વાત પૂરી થઈ ગઈ, કારણ કે એની બરોબર. સહી થઈ ગઈ. હા પણ આપણે પૂછવાનું. પૂછવાનું આપણે પૂછવાનું કે આવું ચાલશે, એમ પૂછવાનું. હા બરોબર બરોબર. સરસ લ્યો. બરોબર. હા, બોલો બરોબર બીજું. સરસ. અત્યારે તમે જે વાત કરી ને સાહેબ, આ હા, છેલ્લામાં છેલ્લી વાત કહી દીધી. એવું. છેલ્લામાં છેલ્લી વાત હું તમને કહું કે હા આ જો ભાવ એમને જાગે ને હા. તો એમને કશું જ કરવાની જરૂર નથી, સીધો મોક્ષ મળી જાય. હે તમને સંભળાય શું કહું છે? ના ના, બોલો, ફરીથી બોલો. હવે સંભળાય છે? ના, બોલો, ફરીથી બોલો. હજુ સંભળાતું નહીં. મારું હા નથી બોલું સંભળાતું. છું, હા, પણ બોલો. તમારું સંભળાય છે, મારું સંભળાય છે? હા, સંભળાય છે, બોલો. હા તમે જે વાત કરી હા કે પૂછવાનું.
પૂછવાનું, બરાબર? હા એમાં એવો ભાવ આવે સાહેબ, એવો ભાવ આવે કે એમને કશું જ ના કરવું પડે, સીધો મોક્ષ મળે. સીધો મોક્ષ મળે. એનું બધું ચલાવી લે, બધા આજુબાજુ વાળા ચલાવી લે. આ પણ એ બધાની ઉપર જબરજસ્તી કરી તેના તો બધા દંડ ભોગવવા પડે છે. હા, કારણ જબરજસ્ત. કે આમાં To એવું the છે, point. એમાં એવું છે કે જ્યારે તમને એવું સમજાય કે સામે વાળો કોઈ પણ માણસ હોય, કોઈ પણ જીવ હોય, એ એના કર્મને આધારે બધું ભોગવે છે. હવે દાળ ભાત પણ એના કર્મના આધારે એને મળે છે. બંધ થઈ ગયો ભાઈ. કઈ આપણે બનાવીને નથી આપતા, આપણે તો નિમિત્ત છે. એના સંભળાય છે? એમનું હલો ફિક્સ થઈ ગયું છે, એમનું ફિક્સ થઈ ગયું છે. હા, હવે હે હવે બોલો, હવે બોલો, હવે બોલો. હલો હા હલો હા, બોલો. આપણે જ્યારે હા, બોલો. સમજાય કે સામે વાળો જે પણ કઈ ભોગવે છે એના કર્મોનું ભોગવે હા છે. આપણે એમ માનીએ છીએ કે આપણે બનાવીએ છીએ ને આપણે આપીએ છીએ. હમ. બરાબર. હવે ખરેખર એવું નથી. હવે દાળ ભાત તમારા હિસાબના હોય માટે દાળ ભાત દરરોજ બનાવે છે. અને તમે કહો કે દરરોજ દાળ ભાત શું બરાબર. કામ બનાવો છો, તો કે તમારા હિસાબથી આવે છે. એટલે તમારાથી એમ ના બોલે કે હા, કેમ બનાવો છો. બરાબર છે, બહુ સરસ. અને સામેવાળા કહે કે આજે ના આપીએ તે ગુનો છે, કારણ કે તમારા હિસાબના છે. હા બરાબર. એટલે તમારે એટલે પૂછવું પડે. એટલે જ્યારે વાત આ સમજાય ત્યારે તમારા મોઢામાંથી એવું હા નીકળે કે તમને આ ના આપીએ તો ચાલશે. ચાલશે. હા કારણ કે જેનો હિસાબ હોય અને એ વસ્તુ એને ના મળે ને, તો એનો પ્રકૃતિ ઉછાળા મારે, એને ચેન ના પડે. હમ. હવે ચેન ના પડે એના ગુનેગાર આપણે થઈએ સાહેબ. દાળ ભાત ના મળે આ ને, જેને જ્ઞાન દાળ ક્યાંથી ભાત મળ્યું દરરોજ સાહેબ? જોઈતા હોય અને દાળ ભાત ના મળે ને, હા તો એને ખાધું હોય પણ છતાંય સંતોષ ના થાય, પેટ ભરાયું ના લાગે અને આખી બપોર ઊંચો નીચો થાય. કે આવી તે વાતો એટલે તો આપણને જાણવા મળે લોકો. હે શું આવી તો તમે આ વાક્ય તો જાણવા મળે. આપણે તેમ કે આ તો દાળ ભાત નહીં થયા તે રોટલી શાક જ ખવડાવી દેવું, એમ થઈ જાય. હા એટલે સમજવાનું ને. એટલે ભગવાને કીધું કે કોઈની ઉપર જોર જબરજસ્તી કરશો નહીં. તમે જેટલી બીજા પર જબરજસ્તી હમ. કરશો એટલી જબરજસ્તી તમને હા તમારી પર થશે. આ હા, તો અમારે તો બધા અંતરાય જો. સાસુ વહુ પર જબરજસ્તી કરતી હોય તો એની મતલબ સમજી લેવાનું કે વહુ જબરજસ્તી કરીને આવેલી છે, માટે આજે સાસુ વહુ પર જબરજસ્તી કરે છે. હા એ વાત. પણ આ ખાવા હા માટે તો અંતરાય આજ હારી ખબર પડી. થોડું થતું તું ખરા કે આ બધા આપણે અંતરાય પાડીએ, પણ આજ ખુલાસો હારો થયો કે અંતરાય જ પડે બધા એમ. ના, એટલે ભગવાને કીધેલું જબરજસ્તી ના કરશો કોઈને. હા હા. આપણે કેવું કે ઘણી વખત આટલું ફાવશે, આટલું ચાલશે એવું પૂછવાનું. હા ના પાડે તો બનાવી દેવાનું, નહીં તો છોડી દેવાનું. બરોબર. કારણ કે એનો હિસાબ હા છે, હા હિસાબ છે હા માણસનો. હા હા સરસ. ખ્યાલ હોય ને? એટલે એવું છે. હો, ચાલો મૂકું. અમને તેમ થાય કા આ દાળ ભાત ખાવા. અમને તેમ થાય કે દાળ ભાત ખાવા તો રોટલી શાક ખાઈ લો એમ. હવે પરેશાનંદજી, હવે રોટલી શાક આપે ને તો હા વાંધો નથી. હા પણ હું દાખલો આપું. હા અમારા ઘરનો દાખલો આપું. હા આપો આપો દાખલો મમ્મીને આપો. એક દિવસ બહાર લઈ હા ગયેલા, કોઈના ઘરે ગયા હતા. તો ઓલાએ કઈ બહુ ના હા બનાવ્યું ને, ઓલાએ કઈ ખાલી પૌવા ને ચા દૂધ આપી દીધા. તો બા હા. શું કે ખબર છે? આ મુઆએ કશું બનાવ્યું નહીં. તો મેં કીધું એ બનાવ્યું થાય. એટલા માટે નહીં કે તમે કોઈને બનાવ્યું નથી. તમે કહે કે શોર્ટકટમાં પતાવી દો, આટલું પતાવી દો, હું બધું નહીં બનાવું. તો લે આજે આવ્યું જુઓ. હા એટલે મેં કીધું કે આ તમે જેટલું શોર્ટ કરશો ને એટલું જ શોર્ટ તમારી સાથે લોકો કરશે.
એટલે કોઈના ઘરે જાઓ અને પછી તમને શાક ને રોટલી આપે તો પછી તમારે ગમાડવું પડે કે ભાઈ આ માંદું છે જે હશે તે, પણ આજે એને એવું આપ્યું કારણ કે આપણે આપીએ છીએ એવું. બરોબર. જેવું આપશો હા, એવું વાંધો. મળશે. આપણે બોલીએ છે ખરા કે એ જેવું વાત. આપશે એવું મળશે, પણ આ ધ્યાનમાં રહેતું નથી આ વાત. ના ધર્મ નહીં રહેતું હોય એ વાત સાચી. અને એવું એ થાય કે આવું શું ખાવું, આટલું બધું કેમ બનાવો, જે હા. બનાવ્યું હોય એ ખાઈ લેવાનું, એવું એવું mind આટલું બહુ બધું હું છે. કામ ખાઈ લે છે, આટલું બધું હું કામ ખાઈ લે છે. હા હા, એ તો આ તો મારે તો બહુ અંતરાય પડતી તારા. એવું બધું થાય. ના એટલે આપણે છે ને જેમ બને એમ ફર્સ્ટ ક્લાસ સરસ રીતે બધી વસ્તુઓ પીરસવાની, આમ જાણે થાળી ભરેલી લાગે. ભલે શાક રોટલી બનાવી, ગોળ આપવાનો, હા. છાશ આપવાનું, અથાણા આપવાના, મરચા આપવાના, થાળી ભરી દેવાની. તો આપણને પણ થાળી હા. ભરેલી આવે શું? નહીં તો થાળીમાં ખાલી શાક ને રોટલી મૂકી દે તો આપણને લાગે સાલું હા. આ જમવાનું ફેંકી દીધું, આમાં હું ખાવાનું, ચાલ મૂકી દે, નહીં ખાવું, જવા દે. હા. ખ્યાલ આવે ને? ભલે અને શાક આવા રોટલી સોના પણ ના આમ લાવ. શણગારીને એવું સરસ મૂકે કે ખુશ થઈ જાય માણસ. હા. સોના ના બાર બધું બનાવો જમવા, પણ મને હા કોક વખત મને એવું થઈ જાય કે આ શું બનાવો આટલું બધું યાર. હા જે હા, હોય તે બહેનોને ખાઈ બહેનોને લેવાનું. થાય, બહેનોને થોડું શોર્ટકટ કરવાનું મન થાય. એનો વાંધો નથી, એનો વાંધો નથી, હા. એનો વાંધો હા. નથી, પણ પૂછી લેવાનું કે આવું બનાવશો તો ચાલશે? હા બરોબર બરોબર. બસ આટલું જ પૂછી હા, લેવાનું. ખાઈ લઈએ ખરા પણ કેટલું એ બનાવે હા એટલે આપણને એમ થાય કે આટલું બધું શું બનાવવાનું, જે હોય ખાઈ હા હા, લેવાનું હોય. બરોબર પણ એમ બરોબર. અંતરાય પડે ને પાછા આપણને તો લ્યો. ના, એનો આગ્રહ હોય તો અંતરાય પડે, નહીં તો અંતરાય ના પડે. આગ્રહ હોય તો હા, બરોબર સરસ. હા, સચ્ચિદાનંદ હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, કોઈનો આપ પ્રશ્ન જય અત્યારે અહીંયા પૂરું કરીએ આપણે? જલારામ તો પડે ને. શ્રીમંત્ર બોલાવો, હા શાંતિ દાદા બા તમે ફોલો કરજો. હા. નમો વિતરાગાય. એક મિનિટ પરેશાનંદજી, હા એક મિનિટ એમને પૂછવું આવું. પરેશાનંદજી, હા, બોલો. તમે દાદાનું જ્ઞાન, હા પણ એ જ્ઞાનને ચાલુ વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો એની બહુ અગત્યની અને ટુ ધ પોઈન્ટ વાત કરી. હા રાઈટ. આવું અને કરતા હોય તો આપડે યાદ આવે ને કે આવા અંતરાય પછી નહીં કેવું એમ હા. થાય ને. હા એમના માટે આજે એમનો જ સત્સંગ થયો કહેવાય. સારો જ થયો. અરે આજે તો માતાજીને લોટરી લાગી, ખુશ થઈ જશે. બસ બસ વાત સાચી તમે કરી સાહેબ. પણ મને હા. મને એમ થયું ને કે મારા હું આવું કહે તો મારા અંતરાય પછી મને નહીં મળે એમ મને ખબર પડી ને. આ વાતથી તો આ વાત સમજાય એટલે દેવી થઈ જાય. બસ આ શબ્દ જે તમે વાપર્યો ને સાહેબ, મેં હા એમ કીધું ને કે હમ. બીજું કશું એમને કરવાની જરૂર નથી, સીધા મોક્ષે જાય. સીધા મોક્ષે જાય. પણ આવા કેવો અંતરાય ભાવ પડે. બતાવ્યો તમે. રાઈટ રાઈટ. ફક્ત દાદા તમારે શું ખાવું છે, શું ખાશો, હા. એમ હા નહીં, તમે જે ભાવ બતાવ્યો હા કે તમારે શું જોઈશે, એ અંદર જે બોલે અંતર કરણ હા હૃદય, અને હા. હૃદય મોક્ષે લઈ જાય સાહેબ. એની કિંમત છે, એની કિંમત છે. હા, બુદ્ધિની કિંમત નથી. તમે 25 વસ્તુ ખવડાવો એની કિંમત નથી. ભલે 2 નથી. વસ્તુ ખવડાવો, પણ કેટલા ભાવથી ખવડાવો છો. બરોબર. જે જોઈએ જીવનમાં વ્યવહારમાં, હા એ વાત સાહેબ આ કેટલા સમય પછી આ સત્સંગમાં નીકળી અહો અહો થઈ જાય. રાઈટ રાઈટ. સીધો વ્યવહાર, સીધો સીધો. તારો શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર. તારો શુદ્ધ વ્યવહાર તો શુદ્ધ નિશ્ચય. હા આ ખરેખર જે દાદા ભગવાને વાત કરી છે ને એ સચોટ થઈ ગઈ સાહેબ, અને એમના હૃદયમાં બેસી જશે. હા, બેસી જશે, તમને બેસી જશે દાદા, એને કેમ બેસી જશે બોલો? એમને બેઠું. મારા મારા તમારે ઉપર તમારે કેવું કેવો છે ચાલો આજે બહાર જઈશું. હવે ના ના જ પડાય એમ, હવે ના ન પડાય કોમ તો દાંત પાડી દો. હા દાંત નહીં ખાવું, રોટલી શાક હા ખાઈ લો. એમ તો. હા. પણ આ એવું એ તમારા પણ કરે, એવું એ પણ કરે એટલા માટે. આ તમારા વાક્ય થી પાછું આ દાંત થઈ ગયું. હું જે કરું એ બરોબર, હવે દાંત ભાત જ કરો.
હા, બરોબર બરોબર બરોબર. સચ્ચિદાનંદ આખી સમજણ બદલાઈ જાય સાહેબ. રાઈટ રાઈટ આખી અંદરની સમજણ ટર્નઓવર થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. અને એ જો અવગાઢ દઢ થશે ને હમ, તો એમનું આખું પરિવર્તન આવી જશે. બરોબર બરોબર. એમના અરે ભાઈ અમારે તો બધું એમના જોતું હોય એટલે મને એમ થાય કે આ બધું જો ખાવાનું હોય એમ થાય. હે શું? એમને બધું જોતું હોય એક હા. વસ્તુ ચાળેલું હોય મને એમ થાય કે આ બધું જો ખાવાનું હોય. હા હા એટલે હા ખાવાનું હા, ખાઈ હા, લેવાનું હા. એવું થાય. બરોબર બરોબર. ઓકે ઓકે. આ જ્ઞાનને વ્યવહારમાં ઉતારવું હોય તો આ જરૂરી છે સાહેબ. કે હા. તમે કેવો વ્યવહાર કરો છો, ક્યારે કરો છો, કયા ભાવથી કરો છો. હા. જેટલો હમ. ભાવ તમારો એમાં ઉમેરાય એટલું જ્ઞાન દાદાનું પ્રકાશિત પામે. રાઈટ રાઈટ. બહુ સરસ. પેલા અને તો ભૂલી જાય આ પણ પેલા. સત્સંગમાં જેટલો આનંદ આવે ને, હા હૃદય જેટલું પ્રફુલ્લિત થાય ને, એ હા સારો સત્સંગ છે. સવાલ કઈ હા. જરૂરી નહીં. હા, કલ્યાણ કરી એ નાખે. ઓટોમેટિક આપણો વિકાસ કરશે. આ બધું આપણું યાદ આવશે. આત્માનો પ્રકાશ એને નહીં ઈચ્છતો હોય ને તોય નીકળી જવું પડે પ્રવાસ. ચાલો ચાલો, મંત્ર બોલાવી દઈએ. ચાલો દાદા. ચલા ચલા બળ છે. હા, ચલા, ચલા. તમારું બધું આજ વાક્ય હારું નીકળ્યું, હો. સરસ નીકળ્યું. અહોભાગ્ય અમારો સાહેબ. હા. સાહેબ નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આરણ્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનામ ચ સવ્વેસી, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.